આજથી આપણે શરૂઆત કરીએ છીએ વાસ્તવિકતા પોડકાસ્ટની. સપનું હતું કે મારે કાર્ડિયોલોજિસ્ટ થવું હતું. ની વાત કરીએ તો ફાઉન્ડર જે છે ડૉક્ટર હનીમેન જર્મનીના છે, એ પોતે એલોપેથિક ડૉક્ટર હતા. 1770-80ની અંદરની વાત કરીએ તો. પણ તે સમય દરમિયાન જે પ્રેક્ટિસો ચાલતી હતી, હવે ત્યારે થોડી ક્રૂડ ફોર્મમાં ટ્રીટમેન્ટો થતી હતી કોઈ બી રોગની. એટલે પ્રકૃતિને નક્કી કરે છે. દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ હોય. જેમ આયુર્વેદિકની અંદર વાત, પિત્ત, કફ, તાસીર જેને આપણે કહીએ. તાવ એ એક સારી નિશાની છે. જ્યારે તમને ઇન્ફેક્શન થાય, તાવ આવો, દેટ મીન્સ કે તમારું શરીર લડે છે. તો જે ચોથે પાંચમા દિવસે જે કમળો થાય ને, એ ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહેવાય, કે જેનું કંઈ જ કરવાનું હોતું નથી. ઓકે. એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે ભાઈ ક્રોનિક જે જૂના હઠીલા રોગો છે એમાં જ હોમિયોપેથિક કામ આપે છે. માની લો કે તાવ આવ્યો હોય તો તમારે શરૂઆતમાં તો એલોપેથિક જ લેવી પડે. એટલે એવા કેસીસ તો પહેલાં આવતા જ નહોતા. એનો પર્પઝ એ છે કે સિર્કેડિયન સાયકલ પ્રમાણે તમારા હોર્મોન્સ જે સૌથી વધારે સવારે જ્યારે તમે ઉઠો ત્યાર પછી તમારા સ્ટીરોઇડ હોર્મોનનું બી સિક્રેશન વધારે હોય. હોમિયોપેથિકની અંદર અમે એને માયાઝમ કહીએ છીએ, સાયકોટિક, ટ્યુબરક્યુલિનમ. પણ જે ડિફરન્સ એ છે તે એ છે કે હોમિયોપેથિકનો એક બેઝિક કન્સેપ્ટ જે એ છે કે ભાઈ માણસ બીમાર પડ્યો હોય તો ઠીક છે કે તમારી પાસે આવ્યો જ છે અને એનું સમાધાન એને જોઈએ છે. પણ એના સમાધાન માટે સૌથી વધારે જરૂરી એ છે કે શાના માટે બીમાર પડે છે. નમસ્કાર અને આભાર. આજથી આપણે શરૂઆત કરીએ છીએ વાસ્તવિકતા પોડકાસ્ટની. અને વાસ્તવિકતા પોડકાસ્ટની જરૂર મને એટલા માટે લાગી કારણ કે નવસારીની અંદર એવા ઘણા બધા લોકો છે જેના જ્ઞાનનો સંગ્રહમાંથી આપણે કંઈ શીખવું જરૂરી છે. અને વધારે કોઈ લાંબી વાત કર્યા સિવાય આજે આપણો સબ્જેક્ટ છે તેના ઉપર આપણે વાત કરીશું. હોમિયોપેથી આપણો સબ્જેક્ટ છે અને એના માટે નવસારીના ડૉક્ટર શ્રેણિક શાહ, જે હોમિયોપેથી એક્સપર્ટ છે, એમની જોડે આજે આપણે વાર્તાલાપ કરીશું, જાણીશું એમના અનુભવો કેવા રહ્યા. અને ડૉક્ટર શ્રેણિક શાહને મળવાનું કારણ એ છે કે વાસ્તવિકતા ઉપર આજ સુધી જે કોઈ કન્ટેન્ટ જોતા હતા ને, તે કન્ટેન્ટની અંદર મારું પણ કશે ને કશે ઇન્વોલ્વમેન્ટ હતું. મને એ કન્ટેન્ટ વિશેની માહિતી હતી અને મેં જાતે એમાંથી ઘણું બધું જોયું છે. મને જાતના અનુભવ છે. અને ડૉક્ટર શ્રેણિક શાહને પણ હું બહુ વર્ષોથી ઓળખું છું. એમનો અનુભવ મને ખાસો સારો છે. એટલે જે વસ્તુ મને સારી લાગતી હોય તે જ હું બીજા કોઈને સજેસ્ટ કરી શકું. એવું નથી હોતું કે કોઈ ફૂડ મેં અવોઇડ કરું છું અને ખાલી પબ્લિસિટી માટે એ ફૂડ હું તમને પીરસું. તો આ બધી વાત છે. શ્રેણિક શાહ આપણી જોડે છે. સાહેબ, પહેલાં તો હોમિયોપેથી તમારા જીવનમાં ક્યારથી આવ્યું? એકચ્યુઅલી 12થમાં જે પર્સન્ટેજીસ જોઈએ MBBSમાં જવા માટે, કારણ કે મારું સપનું હતું કે મારે કાર્ડિયોલોજિસ્ટ થવું હતું. ઓકે. પણ 12થમાં પર્સન્ટેજ આવ્યા નહીં, એટલે ઓપ્શન્સ પછી રહી જતા હતા આયુર્વેદિક અને હોમિયોપેથી. બરાબર. હોમિયોપેથી સિલેક્ટ કરવાનું કારણ એટલું જ હતું કે 12મા સુધી પેલું ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા. જી. એટલે એમ કે ભાઈ હોમિયોપેથિક એક થોરોલી ઇંગ્લિશ મીડિયમનું જ થોરોલી ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે. આયુર્વેદિક જ્યારે ગુજરાતી મીડિયમમાં આવે છે એટલે ખાલી એક લાલસા હતી કે ભાઈ એ બાને ઇંગ્લિશ બી થોડું રિફાઇન્ડ થઈ જાય. બાકી પ્રેક્ટિસ તો જનરલ પ્રેક્ટિસ જ કરવાની હતી, એલોપેથિક જ કરવાની હતી. એ માઇન્ડસેટની જોડે જ ફર્સ્ટ યરમાં એડમિશન લીધું હતું. પણ ફર્સ્ટ યરમાં જ્યારે ફિલોસોફી, એટલે હોમિયોપેથિકની અંદર ઘણા બધા સબ્જેક્ટો હોય છે. એલોપેથિક સાઈડના તો ભણવાના જ હોય છે, એનાટોમી ને ફિઝિયોલોજી ને બધું જ. પણ એમાં ઓર્ગન મેડિસિન કે જેના બેઝ ઉપર હોમિયોપેથી આખું જેનો પાયો છે. તો એ વાંચતા પછી ધીરે ધીરે એ અંદર ખાનેથી એક ઈચ્છા પ્રબળ થતી ગઈ કે ના કરવી છે તો હોમિયોપેથિક પ્રેક્ટિસ. એટલે ફર્સ્ટ યર કમ્પ્લીટ થતાં તો નક્કી થઈ ગયું હતું કે મારે હવે હોમિયોપેથિક પ્રેક્ટિસ જ કરવી છે. હવે સાહેબ, લગભગ 90% લોકો એલોપેથીથી વાકેફ હોય છે કે ભાઈ ઇન્જેક્શન આવે, મેડિસિન આવે, રાસાયણિકમાંથી દવાઓ બને. હોમિયોપેથી એકચ્યુઅલી શું છે? કારણ કે હજુ બી હોમિયોપેથીનો જે બેઝિક છે ફંડા તે હજુ લગભગ
લોકો સુધી નથી પહોંચ્યો કદાચ? શરૂઆતની વાત કરીએ તો ફાઉન્ડર જે છે ડૉક્ટર હનીમેન જર્મનીના છે, એ પોતે એલોપેથિક ડૉક્ટર હતા. 1780-ની અંદરની વાત કરીએ તો. પણ તે સમય દરમિયાન જે પ્રેક્ટિસો ચાલતી હતી, હવે ત્યારે થોડી ક્રૂડ ફોર્મમાં ટ્રીટમેન્ટો થતી હતી કોઈ બી રોગની, એટલે એનાથી એમને બહુ આનંદ નહોતો થતો. એટલે એમણે પ્રેક્ટિસ છોડી એમની પોતાની, અને એમને ઘણા બધી વિષયોનું એટલે ઘણી બધી ભાષાઓનું જ્ઞાન હતું. એટલે એ ટ્રાન્સલેટ કરતા બુક્સ એક ભાષામાંથી બીજી ભાષામાં પોતાના બ્રેડ એન્ડ બટર માટે. એ દરમિયાન એક સેન્ટન્સ જે એક ડૉક્ટરની જે બુક હતી એને ટ્રાન્સલેટ કરતા હતા. એમાં એક સેન્ટન્સ હતું કે ભાઈ સિન્કોના બાર્ક મેલેરિયા જેવા સિમ્ટમ્સ ઊભા કરે છે જો કોઈક સામાન્ય નોર્મલ હેલ્ધી વ્યક્તિને આપવામાં આવે તો. હવે બિઈંગ એ ડૉક્ટર એને પોતાને ખબર હતી કે સિન્કોના બાર્ક મેલેરિયાની ટ્રીટમેન્ટ માટે વપરાય છે. ઓકે. એને એમ થયું કે જો હેલ્ધી હ્યુમન બિઈંગમાં કે જેનો કોઈ રોગ નથી અને એને જો સિન્કોના બાર્કનું સેવન કરાવવામાં આવે તો એ ચિહ્નો ઊભા કરે છે મેલેરિયા જેવા. એટલે એને થયું કે મારે આ ટ્રાય કરવું જોઈએ. એટલે એણે પોતાના શરીર ઉપર ટ્રાય કરી સિન્કોના બાર્કને, અને સિમિલર ઠંડી લાગીને તાવ આવવો. એક મિનિટ, સિન્કોના બાર્ક શું છે? સિન્કોના બાર્ક એ છાલ છે ઝાડની, સિન્કોના નામના ઝાડની છાલ છે, જેમાંથી સિન્કોના નામ એ જે તે સમયે ક્રૂડ ફોર્મમાં એનો અર્ક વપરાતો હતો મેલેરિયાની ટ્રીટમેન્ટ માટે. પણ એ જ વસ્તુને જ્યારે હેલ્ધી હ્યુમન બિઈંગમાં આપવામાં આવે છે ત્યારે મેલેરિયા જેવા ચિહ્નો પેદા કરે છે. બરાબર. એટલે એણે ટ્રાય કરી પોતાના ઉપર. એણે જોયું કે તાવ આવે છે, ઠંડી લાગીને તાવ આવે છે, અને બધું જે ટિપિકલ મેલેરિયાના સિમ્ટમ્સ હતા. એટલે એને એમ થયું કે જ્યારે એક વસ્તુની અંદર જો મેડિસિનલ પ્રોપર્ટી હોય કે ભાઈ એ હેલ્ધી હ્યુમન બિઈંગને આપો છો તો પ્રોડ્યુસ કરે છે, અને જે સિમ્ટમ્સ લઈને આવે છે એને આપો તો એને સારો કરે છે. તો એનામાંથી આખો આઈડિયા લઈને પછી એણે ઘણી બધી અલગ અલગ તત્વોને ટ્રાય કરી જોયા. એની મેડિસિનલ પ્રોપર્ટી શું છે એને પ્રૂવ કરવાની કોશિશ કરી જોઈ, પહેલાં પોતાના ઉપર, પછી સગાવાલા ઉપર, પછી મિત્રો ઉપર, પછી ધીરે ધીરે એક ગ્રુપ જ બન્યું. એમાંથી શરૂઆતમાં એણે 90 એવી રીતે આવા તત્વો, જેને અમે મેડિસિન કહીએ છીએ હવે, એ અલગ અલગ વ્યક્તિઓ ઉપર, હેલ્ધી હ્યુમન બિઈંગ ઉપર એણે આપી. એની અંદર થતા બદલાવોને એણે નોંધ્યા, કે જેને મટીરિયા મેડિકા એક ચોપડી આવે છે કે જેમાં બધી દવાઓનું સાઇન એન્ડ સિમ્ટમ્સ લખ્યા હોય છે. એ તૈયાર કરીને ત્યારથી હોમિયોપેથિકનો જન્મ ત્યારથી હોમિયોપેથિકનો જન્મ. આડઅસર કોઈ હોમિયોપેથિકમાં? આડઅસર એટલા માટે નથી કારણ કે જ્યારે આ પ્રૂવિંગો થતા હતા હનીમનના ટાઈમની વાત કરીએ તો ત્યારે ક્રૂડ ફોર્મમાં ઘણી વખતે ઘણા બધા એડવર્સ રિએક્શન્સ આવતા હતા. ઓકે. એટલે એણે પછી એને ધીરે ધીરે ડાયલ્યુટ કરવાની શરૂઆત કરી. આપણે દાખલા તરીકે અત્યારની નોર્મલ ભાષામાં વાત કરીએ તો એલોપેથિકમાં ભાઈ પેરાસિટામોલ છે તો 500 મિલીગ્રામમાં કે 650 મિલીગ્રામમાં એવી રીતનું આવતું હોય છે. તો જ્યારે અમારામાં પોટેન્સીને ડાયલ્યુટ કરવામાં આવે, એટલે એક રો મટીરિયલ લીધું છે તો એનો એક પોર્શન લઈને એને 99% પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે, એમાંથી પાછો એક પોર્શન લઈને બીજા 99% પાણીમાં ડિઝોલ્વ કરીને ધીરે ધીરે કરીને એનું ડાયલ્યુશન ઘટાડતા જઈએ છીએ. એટલે ઘણાને એવી બી ક્વેશ્ચન થાય કે તો પછી આમાં મેડિસિનનું તત્વ તો રહી જ નથી જતું. પણ એક વોટર મેમરીનો એક કન્સેપ્ટ છે જે સાયન્સમાં પ્રૂવ થયેલી વસ્તુ છે, અને નેનો ટેકનોલોજી તો હવે પ્રૂવ થયેલી જ છે કે મેડિસિનની જે તત્વોની જે ઇફેક્ટો છે એ વોટર મેમરીમાં સ્ટોર થઈ જાય છે. અને એ જ તમને, જેને અમે ડાયનેમિક ડાયલ્યુશન્સ કહીએ, ડાયનેમિક ફોર્મમાં એ પછી અસર કરે છે. અને પછી જેમ જેમ એણે એ ડાયલ્યુટ કરતા ગયા અને પાછા એ જ વસ્તુઓ, એ જ તત્વો જ્યારે પાછા હેલ્ધી હ્યુમન બિઈંગ પ્રાપ્તા ગયા ત્યારે એમણે જોયું કે એડવર્સ ઇફેક્ટો ઘણી બધી ઓછી થઈ ગઈ. ઓકે. એટલે એક રીતે હવે કહી શકો કે ભાઈ એની આડઅસરો નથી, પણ સમજ વગરનું કે જરૂરિયાત કરતાં વધારે પ્રમાણમાં કોઈ બી દવાઓ લેવામાં આવે તો એની અસરો તો થાય છે. સર, એક ક્વેશ્ચન એ હતો, અમે જ્યારે આ પોડકાસ્ટની તૈયારી કરતા હતા ને ત્યારે સ્ટાફ સાથે જ એક કીધું કે રજનીશભાઈ એ દવા પેલી દાણા જેવી કેમ આવે, એ દવા કયા ફોર્મમાંથી બને એકચ્યુઅલી, એનું કારણ શું, અને એને પાછો હાથ ના લગાવી શકે? દવા બે વસ્તુ અલગ છે. એક જે ગોળીઓ જે છે, સફેદ ગોળીઓ સામાન્ય રીતે એ રૂપમાં આપવામાં આવે એ વેહિકલ છે, એટલે કે એની અંદર અર્ક નાખવામાં આવે છે. એ અર્ક છે એ મેડિસિન છે. ગ્લોબ્યુલ્સ તો ખાલી વેહિકલ છે કે જે આપવામાં સરળતા રહે. ગ્લોબ્યુલ્સ એ અર્કને ચૂસી લે એટલે પછી માણસને લેતી વખતે બી સરળતા, લિક્વિડ વસ્તુને લઈને જવી દરેક વખતે અઘરું થઈ જાય. ઓકે. સોર્સિસ ઘણા બધા છે. દવાઓ શામાંથી બને છે તો કે વનસ્પતિઓમાંથી બી બને છે, કેમિકલ્સમાંથી બી બને છે, રસાયણમાંથી બી બને છે,
ખનિજમાંથી બી બને છે અને ડિઝીઝ પ્રોડક્ટમાંથી બી બનાવવામાં આવે છે. જેમ કે ટ્યુબરક્યુલિનમ એક મેડિસિન છે, તો ટ્યુબરક્યુલિનમ એ ટ્યુબી થયેલી વ્યક્તિઓના કફને કે એના ગળફાને અથવા તો એની એક પ્રોડક્ટને લઈને એમાંથી છૂટું કરીને એના તત્વોને ડાયલ્યુટ કરતાં એકદમ નીચેના લેવલે જેમ વેક્સિન પ્રોડ્યુસ થાય છે અમુક મોરોલેસ યસ તમે એવું કહી શકો. યસ. તો હવે આ આપણે બેઝિક્સ જાણ્યા સાહેબ. હવે આ તો બહુ મોટો સબ્જેક્ટ છે, બહુ વાઇડ સબ્જેક્ટ છે, પણ ઘણી વખત એમ કે ભાઈ ડૉક્ટર આપત્તિના સમયે જ યાદ આવે. એક સમય આવી ગયો કોરોના કાળનો સાહેબ, અને કોરોના એ ભારત નહીં પણ આખા દેશ માટે એવું હતું કે સારું કરવું શું એમ. એ એવી ચેલેન્જ આવેલી કે એ પહેલાં કોઈ દિવસ આવું થયું જ નહોતું એમ. હોમિયોપેથી કોરોનામાં કેટલી કામ લાગી લોકોને? ઘણી જ. મારા પર્સનલ અનુભવ કહું તો મને હજુ બી યાદ છે કે મેં 33 પેશન્ટોને ટ્રીટ કર્યા છે કોરોનાના સેકન્ડ વેવમાં, તો ઘણા ફર્સ્ટ વેવમાં પણ. અને એમાં જ્યારે જેમ આપણી ક્લેરિટી આવતી કે કોરોના બાબતે કે એ સિમ્પ્ટોમેટિક છે, પછી માઇલ્ડ સિમ્પ્ટોમેટિક છે, ઘણા સિવિયર હતા કે જેને હોસ્પિટલાઇઝેશનની બી જરૂર પડી, ઓક્સિજનની બી જરૂર પડી. તો એમાં મારા માઇલ્ડ સિમ્ટમ અને એ સિમ્પ્ટોમેટિકમાં ઘણા બધા રિઝલ્ટ છે. 3 કેસીસ એવા છે જે ડૉક્ટર મિત્રો છે, હોમિયોપેથ છે, જેઓ એડમિટ થયા હતા ને જે લોકોને પડખું ફેરવતા બી શ્વાસમાં તકલીફ થઈ જતી હતી, ઓક્સિજન ઉપર હતા. એ લોકોને પણ આપી છે અને દે હેવ ટ્રીમેન્ડસલી ઇમ્પ્રુવડ. ઓકે. એટલે એ કોરોનામાં ઘણી રીતે ફાયદાકારક રહી છે. પ્લસ આર્સેનિક આલ્પ કરીને અમે ઘણી બધી દવાઓનું વિતરણ કર્યું હતું એઝ અ પ્રોફાઇલેક્ટિક. અને વી હેવ સીન, કારણ કે હોમિયોપેથિકમાં બી પ્રિવેન્ટિવ, જેને અમે જીનસ એપિડેમિકસ કહીએ, એટલે કેવું છે કે દાખલા તરીકે એક એરિયાની અંદર એક સરખા રોગ, એક જ રોગ, દાખલા તરીકે વાયરલ છે પણ એક એરિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા ન મળે છે એક વસાહતની અંદર કે એક એરિયામાં, તો ઘણી વખતે 25-50 પેશન્ટોના સિમ્ટમ્સને લેવામાં આવે એટલે ખ્યાલ આવે કે બધાના અમુક ટિપિકલ સિમ્ટમ્સ આવે છે. એ જે કોમન સિમ્ટમ્સો છે એને લઈને એ કઈ દવા એ કવર કરે છે, તો એ દવા બીકમ્સ અ જીનસ એપિડેમિકસ. પછી દરેક વ્યક્તિનો કેસ લેવાની જરૂર નથી, પછી બધાને જનરલી એ આપી શકાય. એવી રીતે હોમિયોપેથીમાં સાહેબ એક વસ્તુ મેં જોયું છે કે ધારો કે એક બચ્ચાને તાવ આવે છે, નાના છોકરાઓ અત્યારે હોમિયોપેથીની દવા વધારે લે છે, મેં જોયા છે. ચાઇલ્ડ, એને તાવ આવે છે, 2 દિવસથી એને તાવ છે, પણ એ જ્યારે હોમિયોપેથી ડૉક્ટર પાસે આવે જ્યારે લગભગ 30-45 મિનિટ સુધી એનું કાઉન્સિલિંગ થાય કે શું ખાય છે, શું પી છે, આ બધું કારણ શું? એનું કારણ શું? એમાં 2 વસ્તુ છે કે ડાયરેક્ટ જ એમાં એપ્રોચ દરેકના અલગ અલગ હોય છે હોમિયોપેથ ડૉક્ટર્સના. પણ સામાન્ય રીતે શરૂઆતમાં જો પહેલી વખત આવે છે ને તાવ લઈને જ આવે છે કે ભાઈ શરદી ખાંસી સિવિયર છે, ખાંસી આવે છે, તાવ બી છે, 100, 101, 102 જેવો થઈ જાય છે, તો ઘણી વખત એવું કરીએ કે એ એપિસોડનું પહેલાં ડિટેલ લઈ લઈએ, એને દવા આપીએ, 2-3 દિવસમાં બધું સેટલ થઈ જાય, પછી એની પૂરેપૂરી ડિટેલ લેવામાં આવે કે ભાઈ એની ગમે છે, શું નથી ગમતું, જન્મ વખતનું વજન કેટલું, તો દાંત ક્યારે આવ્યા હતા, ક્યારે નથી આવ્યા. આ દરેક વસ્તુ કેવી છે કે એક પ્રકૃતિને નક્કી કરે છે. દરેક વ્યક્તિની પોતાની પ્રકૃતિ હોય. જેમ આયુર્વેદિકની અંદર વાત, પિત્ત, કફ, તાસીર જેને આપણે કહીએ, તેમ હોમિયોપેથિકની અંદર બી અમે કોશિશ કરીએ કે એવી દરેક ડિટેલ લઈએ કે જેના લઈને એ વ્યક્તિને આપણે અલગ કરી શકીએ. હવે બચ્ચાઓની અંદર સામાન્ય રીતે બધાને ચોકલેટ ભાવતી હોય, 5 વર્ષનું, 6 વર્ષનું, 3 વર્ષનું, 4 વર્ષનું છોકરું હોય તો ચોકલેટ સામાન્ય રીતે ક્રેવિંગ હોય, પણ એવા ઘણા કિસ્સા છે કે જેમાં બિલકુલ ચોકલેટ નથી ગમતી. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય એ બચ્ચુને અલગ કરવા માટે. તેમ દરેક વ્યક્તિની, દરેક બચ્ચાની કે દરેક વ્યક્તિની બી પોતાની તાસીર હોય, અને તાસીર પ્રમાણે પોતાના આજુબાજુના વાતાવરણની સાથે રિએક્ટ કરે. કોઈક બચ્ચાને તમે ખીજવાઈ જાઓ તો એકદમ ચૂપ થઈ જશે, બેસી જશે. કોઈને બહુ જ ખરાબ લાગશે તો ખૂણામાં જઈને બેસી જશે. કોઈક બહુ જ વધારે અગ્રેસિવ બચ્ચું હશે તો તમને આવીને અથવા તો તમને સામે થશે, ભલે એની તાકાત પ્રમાણે, અથવા તો ધમ પછાડા કરશે, પગ પછાડશે. તો આ દરેક ખીજવાઓ છો તમે 3 બચ્ચાને એક સરખું, એક જ બાબતે, પણ 3નું વર્તન અલગ છે, બિહેવિયર અલગ છે. એ એની પોતાની તાસીર પ્રમાણે, પોતાના વ્યક્તિત્વ પ્રમાણે એ બિહેવ કરે. કોકને ખોટું લાગે, કોક બિંદાસ હોય એને કશી પડી નથી હોતી, અને કોક પોઝિટિવલી લે. ઓકે. એમ દરેક વસ્તુની અંદર આવું થાય. એટલે એટલા માટે ડિટેલમાં કે જે વિગતો લેવી પડે છે એનું કારણ એ છે કે પછી એવી દવા
નક્કી કરવામાં આવે કે જેને કારણે માની લો કે કોઈને વારે ઘડીએ શરદી ખાંસીનો પ્રકોપ હોય, એલર્જી હોય કે ભાઈ જેટલી વખત સંપર્કમાં આવે ને છીંકો ચાલુ થઈ જાય, નાક ગળવા માંડે, તો એ લોકોને ધીરે ધીરે કરીને એમની ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં આવે તો એ ફરિયાદમાંથી બહાર નીકળી જાય. પણ એના માટે એની તાસીરને સમજવી, એને તાસીરને સમજવા માટે ડિટેલમાં કેસ લેવો, જે મિનિમમ 25 થી 35-40 મિનિટ જેવું નીકળી જાય. સાહેબ હવે ધારો કે મને તાવ આવે, હું મેડિકલમાં જાઉં ને હું કહી દઉં કે ભાઈ મને પેરાસિટામોલ આપી દે કે આપી દે, હોમિયોપેથીમાં આવું નથી થતું, કાઉન્સેલિંગ મસ્ટ, શું કારણ? સી બેઝિકલી પહેલી વસ્તુ તો એ સમજવાની છે કે તાવ એ એક સારી નિશાની છે. જ્યારે તમને ઇન્ફેક્શન થાય, તાવ આવો દેટ મીન્સ કે તમારું શરીર લડે છે, રોગની સામે લડે છે, એ એની નિશાની છે. જો સિવિયર ઇન્ફેક્શન અને તાવની હોય તો એ જરા ગંભીર બાબત કહેવાય. અચ્છા, એવું પણ તાવ આવવો એ તો સારી નિશાની છે, કારણ કે બોડી તમારું રિએક્ટ કરી રહ્યું છે, તમારી બોડી શરીર લડી રહ્યું છે રોગની સામે. એટલે એની અવેજમાં એ તાવ આવે છે, અને તાવને લઈને શું થાય કે બોડીનું ઇન્ટરનલ ટેમ્પરેચર વધે, એટલે વાયરસ બેક્ટેરિયા હોય એને મારવાની આ રીત છે. એટલે સામાન્ય રીતે તાવ જરૂરી છે, પણ પછી 102, 103 થાય તો ઘણી વખત મગજે ચડી જાય, આપણે જેને સાદી ભાષામાં કહીએ ખેંચ આવવાની કોઈને શક્યતા. આજ કહેતો તાવ મગજ પર ચડી જવો એટલે શું? એટલે ખેંચ આવે, ખેંચ આવે, જેને ફેબ્રાઇલ કન્વર્ઝન કહેવામાં આવે છે. તો એવી બધી શંકાઓ રહેતી હોય તો એટલા માટે પેલું કહેવામાં આવે છે કે ભાઈ મેટાસિન કે ક્રોસિન. એટલે અમે હોમિયોપેથ તરીકે અમે એટલું કહીએ કે ભાઈ 101, 102 જેવો જાય તો તમારે ખાલી ક્રોસિન, મેટાસિન કે જે તાવની દવા હોય તે આપવાની. અધરવાઇઝ વી ડિસ્કરેજ, કારણ કે તાવ તો પોતે જ લડી રહ્યું છે, શરીર પોતે જ લડી રહ્યું છે, એટલે તમારું કામ તો ઉઠવાનું આસાન કરે છે. તો સાહેબ મેં જોઉં છું, ઇવન મારા ઘરમાં બી એવું ઘણી વાર થાય છે કે મારી હર્ષી 4 વર્ષની છે, હવે એને કદાચ 99.5 હોય ને શરીર ગરમ હોય તો મા બાપ દવા આપવા જ દોડી જાય. આ સારું કહેવાય ખોટું કહેવાય? ખોટું કહેવાય. ખોટું કહેવાય. સામાન્ય પહેલી વસ્તુ તો એ છે કે તમને જરાક બી શંકા જાય કે આપણે મા બાપ હંમેશા પેલું માથું પર હાથ રાખે કે હાથ પકડે બહુ ગરમ છે, અને તરત જ આપણે ઘણી વખત માપવા વગર જ આપી દેતા હોય છે દવા. એ સંપૂર્ણ ખોટું છે. જરાક પણ શંકા જાય થર્મોમીટરથી માપી લેવો તાવ. થર્મોમીટર ઉપર બતાવે અને 100, 101 ની ઉપર હોય તો આપો તમે, તો વાંધો નથી. બાકી 99, 100 કે 100, 101માં જો બીજી કોઈ તકલીફ ના હોય તો બને ત્યાં સુધી એવોઇડ કરવું. હા, પણ મેઝર કરવાનું, 2 કલાકે ચેક કરી લઉં કે ભાઈ વધતો નથી ને તાવ. બીજું, તાવ માપવામાં છે ને સૌથી વધારે કે ઘણી વખત બચ્ચું સૂતું હોય, હા, અને પછી તરત જ તમે ઉઠાડીને એને અથવા તો એ સૂતામાં જ માપો તો ઘણી વખત ઓળેલું હોય, આ છે તે છે, એટલે હીટ કન્ઝર્વ થઈ જતી હોય. ઓકે, એટલે એ ઘણી વખત ટેમ્પરેચર બતાવતું હોય, તો એ એક્યુરેટ ટેમ્પરેચર ના પણ હોય. ઓકે, એટલે બચ્ચુનો સમય તો માપો ત્યારે એને ખુલ્લું કરી દો, ઓળેલું હોય તો કાઢી નાખો, નોર્મલ રૂમ ટેમ્પરેચર એને 10 મિનિટ રહેવા દો, અને પછી થર્મોમીટરથી માપવું. આ બચ્ચા પરથી યાદ આવ્યું, ન્યૂ બોર્ન બેબી જે હોય 3-4 દિવસ થાય ને એમ કે એ લોકોને પીલિયા પડી જાય છે અને એને કાચની પેટીમાં મૂકવું પડે, ત્યારે મા બાપ જરાક ડરી જાય. અને હવે રિસર્ચ અને ઇન્ટરનેટ એવું કહે છે કે આમાં ભાઈ હોમિયોપેથી દવાઓ બહુ કામ લાગે છે, અને તે સ્ટેજ ઉપર જ્યારે એને હોમિયોપેથી ચાલુ કરવામાં આવે તો એને કમળાની અસર એવું આખી જિંદગી બાળકને નથી આવતો. આ સાચું છે, મિથ છે, શું છે? બેઝિકલી તો જે 4-5મા દિવસે જે કમળો થાય ને એ ફિઝિયોલોજીકલ જોન્ડિસ કહેવાય, કે જેનું કંઈ જ કરવાનું હોતું નથી. ઓકે, હીટ એટલે કાચની પેટીમાં પેલું બલ્બ હોય એટલે ગરમાટો રહે બોડીને, એને કારણે પહેલાં આપણને સામાન્ય રીતે અસલો તો એવી આદત હતી કે ભાઈ છોકરોને બહાર જ નીકાળતા ક્લોઝ રૂમમાંથી. હા, આજથી 50-100 વર્ષ પહેલાંની વાત કરીએ તો. પણ ખરેખર સૂર્યનો તડકો લગાડવો જોઈએ. વિટામિન ડી ને જે ડાયરેક્ટ જતું હોય આંખે જો તો તમે થોડીક ઢાંકી રાખો, કારણ કે બહુ આકરો તડકો હોય. પણ સવારે 9 વાગ્યાનો, 7, 7:30, 8 વાગ્યાનો જે કુમળો તડકો હોય એ લગાડવો જોઈએ. ઓકે, તો એ પીલિયા જે એમાં શું છે કે આરબીસી બ્રેકડાઉન થતા હોય શરૂઆતની અંદર, એને લઈને પીલિયો થાય, એની જાતે જ 4-5 દિવસમાં સેટલ થઈ જાય. એ ફિઝિયોલોજીકલ કહેવાય. એક બીજો પેથોલોજીકલ જોન્ડિસ આવે, એમાં પછી એ 7-8 દિવસ પછી થાય, તો એમાં અથવા તો શરૂઆતમાં જ જન્મતા જ થઈ જાય, તો એમાં ટ્રીટમેન્ટની જરૂરિયાત ઊભી થાય. ઓકે, તો આ બેઝિક્સ વાત આપણે કરી. હવે ડૉક્ટર શ્રેણિક શાહ જ્યારે હોમિયોપેથીની અંદર એન્ટર થયા, ડૉક્ટર શ્રેણિક શાહને બી ચેલેન્જીસ તો આવી હશે હોમિયોપેથીની, કેમ કે એક સાઈડ આખું એલોપેથીનું સાયન્સ છે, એક સાઈડ આખું આયુર્વેદિક છે, એક સાઈડ હોમિયોપેથી છે. પેશન્ટને કન્વિન્સ કરવાના હોમિયોપેથી કેમ લેવું જોઈએ, શું લેવું જોઈએ. જો કે મેં આજ સુધી કોઈ હોમિયોપેથી ડૉક્ટરને સાંભળ્યા નથી કે તમે એલોપેથીથી દૂર રહો કે આયુર્વેદિકથી દૂર, બધું કમ્બાઇન્ડ ચાલે છે. તો ડૉક્ટર શ્રેણિક શાહના એવા કયા એપિસોડ છે પેશન્ટ સાથેના જે ચેલેન્જિંગ હતા? પહેલી ચેલેન્જ તો એવી જ કે ભાઈ ફૂલ ફ્લેજડ હોમિયોપેથી પ્રેક્ટિસ કરવી, કારણ કે આજથી 26 વર્ષ પહેલાંની વાત કરું તો ત્યારે હોમિયોપેથી એટલું બધું પ્રચલિત નહોતું.
બહુ ગણ્યા ગાંઠ્યા લોકો કે જે બીજી બધી રીતે થાકી ગયા હોય, હારી ગયા હોય, બધું કરાવીને તો ભાઈ ચાલો આ કોશિશ કરી લઈએ, એ આશયે શરૂઆત કરતા હતા. એટલે પહેલી તમારી પાસે તો નીચવાયેલા કેસ જ આવતા મતલબ. એટલે પહેલી વસ્તુ તો એ છે કે ભાઈ ફૂલ ફ્લેજ, બિકોઝ બિંગ એ મેલ, આપણે પુરુષ તરીકે તો કમાવાની, ઘર ચલાવવાની બી જવાબદારીઓ આપણા પર ભવિષ્યમાં આવવાની જ હતી. યસ યસ. લગ્ન થાય, આ છે તે છે. એટલે પહેલે તો શરૂઆતમાં એ કે ભાઈ ફૂલ ફ્લેજ હોમિયોપેથિક કરવી કે નહીં કરવી, તો એમાં ઘરવાળાનો સપોર્ટ પૂરેપૂરો હતો કે ભાઈ નહીં કરવાનો તો આ જ કરવાનું. બરાબર. બીજો સેકન્ડ મોટી જે તકલીફ કે ભાઈ લોકોને કન્વિન્સ કેવી રીતે કરવા, કારણ કે હવે તમે ત્યારે આટલી બધી ડિટેલ ઘણાને એવું લાગે આ પર્સનલ છે યાર, હા, ધીસ ઇઝ ટુ પર્સનલ, હા, આની બધી શું જરૂર છે, મને આ શરદી ખાંસી છે, હવે તમે મેં કીધું તમે દવા આપો, અને એમાં એ લોકોનો બી વાંક નથી. હોમિયોપેથિકની જે રિક્વાયરમેન્ટ છે એ તો ખબર જ નથી, પ્લસ આપણે ટ્રેન થયા છે, કારણ કે આપણે જેટલી વખત માંદા પડ્યા છે એલોપેથિક પાસે ગયા છે. યસ. એટલે એ લોકોનું કેવું છે કે ભાઈ શું શું તકલીફ છે, સિમ્ટમ્સ જાણી લે અને દવા આપી દે. જ્યારે સિમ્ટમ્સ જાણવા એ એક જરૂરી વસ્તુ છે અમારા માટે, પણ એનાથી બી વિશેષ એ વ્યક્તિને ઓળખવો, કારણ કે હોમિયોપેથિકનો એક બેઝિક પ્રિન્સિપલ એ છે કે એ રોગ નથી કે જેને આપણે ટ્રીટ કરવાનો છે, પણ વ્યક્તિ એને ટ્રીટ કરવાની છે, કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ અ પાર્ટ ઓફ યોર બોડી, પાર્ટ ઓફ યોર પર્સનાલિટી. ભલે એ તમારું એસિડિટી થઈ છે તો ગેસ્ટ્રિક સિસ્ટમ તમારી ઇન્વોલ્વ થઈ છે, કે માથું દુખ્યું છે, પણ અલ્ટિમેટલી તો માણસ આખો જ બીમાર છે. બરાબર. એટલે એ આશયના દ્રષ્ટિએ એ બેઝિક પ્રિન્સિપલ છે, એટલા માટે બી અમારે ડિટેલો લેવી પડે. એટલે એ ડિટેલ જ્યારે લઈએ ત્યારે લોકોને એમ થાય કે આ બધી વસ્તુને શું છે, ધ્યાન કોઈને એવી આદત જ નથી ને એવું કોઈ સવાલ જવાબ કર્યા નથી. સાચી વાત. ઘણાને તો સિમ્પલ કે ભાઈ તમને એસિડિટી થાય છે તો જરૂરી નથી હોતું કે બધાને અમુક વસ્તુથી થાય, કોઈકને કંઈક ખાવાથી થાય, તો કોઈકને ભૂખા રહેવાથી થતી હોય, કે ભાઈ જેને ટાઈમ ઇરેગ્યુલર હોય ખાવાના, તો એને કારણે થતી હોય. પણ ઘણાને તે ખબર જ નહીં કે આને કારણે થાય છે, કારણ કે એવું કોઈ સવાલ જ કર્યો નથી, તો કોઈ માણસે પોતે ધ્યાને નથી આપ્યું કે મને શાને માટે થાય છે. હવે તો હેલ્થ વિશેની અવેરનેસ બી ઘણી વધી છે, એટલે લોકોએ બધા ઘણા સભાન થયા છે કે પોતાને કઈ વસ્તુથી નડે છે, કઈ વસ્તુ નથી નડતી, એ ધ્યાને રાખે. પણ આ એક બીજો મોટો પ્રશ્ન શરૂઆતમાં બહુ જ નડ્યો. યસ. બીજું કે ભાઈ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ એવી હતી કે ભાઈ ક્રોનિક જે જૂના હઠીલા રોગો છે એમાં જ હોમિયોપેથિક કામ આપે છે. હા. માની લો કે તાવ આવ્યો હોય તો મારે શરૂઆતમાં તો એલોપેથિક જ લેવી પડે. એટલે એવા કેસીસ તો પહેલાં આવતા જ નહોતા. હા. પહેલાં તો જૂના હઠીલા કે ભાઈ જો આ સાંધાના દુખાવા છે કે 10 વર્ષથી એસિડિટી રહે છે ને, તો એમાં પછી જ્યારે વચ્ચે લોકોને કોઈક એપિસોડ આવ્યા હોય કે શરદી ખાંસી થઈ ગઈ ને તાવ આવ્યો, તો હું સામાન્ય રીતે કહીએ કે ભાઈ આપું છું તમને, આવી જશે, ચિંતા ના કરો. તો 1-2 વખત અનુભવ થયા, એ લોકોને તો વિશ્વાસ થયો. હા, એટલે એ લોકોને વિશ્વાસ થઈ ગયો કે આ લીધા એ લોકો પોતે અનુભવ્યું છે કે નહીં યાર રોગ દવા તો કામ આપે જ છે. ત્યાર પછી પેલું બીજી વસ્તુ કે પીડિયાટ્રિક કેસીસની અંદર શરૂઆતમાં તો આવી જવું છે, અને પછી જ્યારે આવતા તો કયા માટે, દાંતની તકલીફ માટે, કે દાંત વહેલા આવી જાય એના માટે, તો દાંત આવતી વખતે કોઈ તકલીફ ના થાય એટલે ડેન્ટોટોનિક જેવી દવાઓ માટે આવતા. પણ શરદી ખાંસી હોય કે જેને વારે ઘડીએ સસણી જેવી થઈ જતું હોય, એના માટે કોઈ દિવસ હોમિયોપેથિક દવાનો એ લોકોનો અભિપ્રાય એવો રહેતો જ નહીં, એપ્રોચ એ નહોતો રહેતો. પછી કોઈક કેસની અંદર થાકીને કંટાળીને કે દર મહિને એન્ટીબાયોટિક આપવાની એવી રીતે 2-2 વર્ષ 3 વર્ષથી ચાલતું આવે, તો પછી કોઈક પેરેન્ટ્સને એવું થાય કે ભાઈ નહીં હવે કંઈક કરીએ આનું. હા. અને ત્યારે લોકો આવે અને છોકરાને જ્યારે 3-4-6 મહિનામાં રાહત થઈ જાય, પછી આખું ફેમિલી તમારું પેશન્ટ થઈ જાય, આખું ફેમિલી પેશન્ટ. અને પછી ઘણા કિસ્સાઓમાં તો એવું છે કે પછી કંઈ બી થાય તો પહેલાં તમને ફોન કરે કે આમાં શું કરીએ, અમે હોમિયોપેથિક જ કરીએ કે પછી આપણે બીજું કંઈક કરવાની જરૂર છે. તો સાહેબ, અત્યારે હાલ તમારી જે બી પ્રેક્ટિસ છે, મોસ્ટ કેસીસ કયા સિમ્ટમ્સના આવે, કયા ડિસીઝના મોસ્ટ કેસીસ આવે? અને એ એટલા માટે હવે કેવું હોય છે કે હવે ધારો કે મને કોઈ જગ્યાનું દૂધ ભાવી ગયું તો હું કદાચ ડાયરેક્ટ પછી એના ત્યાં જ જેવા દૂધ લેવા જ આવે, તેમ અમુક સિમ્ટમ્સ, અમુક ડિસીઝ એવા હશે કે લોકોના મગજમાં એ સેટ જ થઈ ગયેલું કે ભાઈ આમાં હોમિયોપેથિક જ કામ લાગશે. રાઈટ. એ પહેલાં નહોતું, પણ હવે ધીરે ધીરે થોડું સેટઅપ. એમાં ઘણી વખત દાખલા તરીકે મને કોઈ એક અનુભવ થયો છે હોમિયોપેથિક મારા કોઈ રોગો માટે, તો હું પછી મારા જે નજીકના અથવા તો મારા જાણકારમાં તો કોઈની જોડે વાત નીકળી હોય એમ કે મને આ તકલીફ છે, તો હું કહું કે ભાઈ તું કશી માથાકૂટ ના કરીશ, સીધો હોમિયોપેથિક ટ્રીટમેન્ટ કરાય. શરૂઆત એ રીતે થઈ, અને હવે ધીરે ધીરે સ્કિન, દાખલા તરીકે સોરાઇસિસ છે કે એક્ઝિમા છે, કે જેમાં સ્ટીરોઇડ એપ્લિકેશન અને ગોળીઓને બધું લીધા પછી બી અમુક લેવલે રાહત થઈ વળી પાછું આવે, અમુક લેવલે રાહત થઈ વળી પાછું આવે, તો એમાં હવે લોકો ઘણી વખત સીધા હોમિયોપેથિકમાં આવતા થઈ ગયા છે. ઓકે.
માઇગ્રેન જેવી કન્ડિશનો છે. હા, એનો તો મને પર્સનલ અનુભવ છે, એ બી આપણે વાત કરીએ. તો એ આધાશીસીની અંદર બી હવે ડાયરેક્ટ લોકો આવતા થયા છે કે ભાઈ હવે આનું કંઈક કરીએ. શરૂઆતમાં ઓબ્વિયસલી શરૂઆતમાં લગભગ 2-4-6 મહિના વર્ષ દિવસ ઘણાએ એલોપેથિક ટ્રાય કરી જોઈ હોય, પણ જે મેં કીધું તેમ કે જે ઘરમાં અનુભવ એક વખત થઈ ગયો છે એ તો સીધા જ કોન્ટેક્ટ કરે છે. આપણે આના માઇગ્રેન પર જ આવી જાય. માઇગ્રેનનો મારો પર્સનલ અનુભવ છે અને લગભગ આજથી 7 મહિના પહેલાં મને માઇગ્રેનના એપિસોડ્સ આવ્યા હતા અને જ્યારે એલોપેથી ડૉક્ટર પાસે ચેક કરાવ્યું, એણે કીધું, બધું જોયું, એમણે કીધું કે હા થોડીક માઇગ્રેનની અસર છે. પછી હું સાહેબ પાસે આવ્યો. સાહેબે એક સ્ટેટમેન્ટ મને એવું આપેલું કે ભાઈ અસર બસર ના હોય તો પૂરું હોય, કાં તો નહીં હોય એમ. અને વિધિન 7 ડેઝ એમની મેડિસિન પછી મને માઇગ્રેનની અસર મને દૂર થઈ ગઈ. જે પેલું આંખ ફફડતી, ઝૂંઝલું દેખાતું, આ બધું બંધ થઈ ગયું. હલકો કોઈ વખત માથા પર દુખાવો રહી, પણ એ ક્યારે રહી? જ્યારે મેં મારી જે લિમિટ છે તે ક્રોસ કરું છું. મને સાહેબે અમુક વસ્તુ કીધેલી છે કે ભાઈ 6 થી 7 કલાકની ઊંઘ હોવી જોઈએ, ટાઈમ ઉપર જમવાનું હોવું જોઈએ. સાલું આ માઇગ્રેન થયો ને ત્યાર પછી ખબર પડી કે સાલું ઊંઘ અને ટાઈમ ઉપર જમવાનું સાહેબ બહુ ઇમ્પોર્ટન્ટ દવા જેવું કામ કરી જાય. માઇગ્રેન વિશે થોડીક માહિતી આપો, હોમિયોપેથીને લગતી. માઇગ્રેન બેઝિકલી માઇગ્રેન ઇઝ ક્લાસિફાઈડ એમ તો સેરેબ્રોવાસ્ક્યુલર ડિસઓર્ડર કહેવાય કે નસની અંદર સોજો આવે એટલે ફૂલે બંધ થાય, સંકોચાય, એને કારણે પેલું થ્રોબિંગ પેન થાય. સાહેબ વર્ષોથી લોકો પીડાય છે, 15, 20, 25 વર્ષનો માઇગ્રેન મેં જોયો છે લોકોને. એમાં છે ને મેઇન જેને સાયકોસોમેટિક ઇલનેસ કહેવામાં આવે કે જે મનની અસરો શરીર ઉપર થાય. માઇગ્રેન ઇઝ ક્લાસિકલી એ સાયકોસોમેટિક ઇલનેસ. એટલે ઘણી વખત એમાં અમુક પર્સનાલિટી ડિસ્ક્રાઇબ કરી છે બુક્સની અંદર કે ભાઈ ટાઈપ એ પર્સનાલિટી કે જે લોકો એચીવર છે અથવા તો જે લોકોને કંઈક મેળવવું છે જીવનની અંદર, એમ્બિશન્સ છે, એટલે એના માટેની જે એ લોકોની જે મહેનત છે એની પાછળ પડી જવું. પછી બી ઘણી વખત દરેક વખત સફળતા મળે એવું નથી, અથવા તો ધારેલી સફળતા ના મળે, તો એની કારણે જે ફ્રસ્ટ્રેશન ઊભું થાય, દેટ ઓલ્સો લીડ્સ ટુ માઇગ્રેન. ઓકે. એટલે એક થિયરી એ છે. બીજી થિયરી સેક્સ્યુઅલ સપ્રેશનની છે કે ભાઈ સેક્સ્યુઅલ ડિઝાયર તમારી સંપૂર્ણ નહીં થતી હોય પૂરેપૂરી, તો સંતોષાતી ના હોય, તો એને કારણે જતે દિવસે માઇગ્રેનને પ્રશ્નો ઊભા થઈ શકે. સપ્રેસ્ડ એંગર કે ભાઈ હવે દરેક ઘરની અંદર કંઈ ને કંઈ ઇસ્યુઝ તો થતા જ હોય. તો દરેક વખત આપણે આપણી અભિવ્યક્તિ આપી ના શકીએ, આપણી ભાવનાઓની અમુક વખત દબાવી પડતી હોય. પણ ઘણા બધા કિસ્સાઓની અંદર જો તમે એ તમારી પ્રકૃતિ કન્ટિન્યુ રહે કે તમે વ્યક્ત જ ના કરો ને મનમાં રાખો, તો પછી એ કોઈક જગ્યાએ તો એનું મેનિફેસ્ટ. મનમાં રાખવું બી સારું ના કહેવાય. સારું તો નહીં જ કહેવાય. પણ સાહેબ હવે કેટલા બધા લોકો હશે કે હવે કદાચ ઘરનો કોઈ મોભી માણસ હોય, જવાબદાર વ્યક્તિ હોય, જેના ઉપર ઘરની જવાબદારી હોય, એ કદાચ કોઈ વસ્તુથી અંદર પીડાય છે, પણ એ ઘરમાં કદાચ નહીં કહી શકતો કે ભાઈ હું ઘરમાં કહીશ. હવે ધારો કે એક એક્સ વ્યક્તિ એવો છે જેને કેન્સર છે, પણ કોઈને ખબર નથી, બરાબર છે, ઘરમાં કોઈને ખબર નથી. હવે એને ખબર છે કે હું જો કહેવા તો મારા ઘરમાં ડિઝાસ્ટર થઈ જવાનું છે, અને નહીં કહે તો એ અંદર પીડાય છે. તો આવી સિચ્યુએશનમાં કોઈ માણસ કરી શું શકે? અને એક TFC મોડેલ છે, એટલે થોટ, ફિલિંગ, પર્પઝ, કમિટમેન્ટ અને એક્શન. સામાન્ય રીતે કોઈ દાખલા તરીકે તમે જે ઉદાહરણ આપ્યું કે ભાઈ મને કેન્સર છે, પણ હું કહી નહીં શકું કારણ કે નહીં તો ઘર તૂટી જશે. ઇન ધ સેન્સ કે માનસિક રીતે બધા કદાચ કોઈની સગાઈ થવાની હોય, એને નાની વસ્તુ હોય, વોટએવર, તો મારા એ વિચારો છે કે ભાઈ હું કહેવા જઈશ તો મુશ્કેલી થશે, બધું અપસેટ થઈ જશે. એટલે એ મારા વિચારો ને મારી ભાવનાઓ જે ઇમોશનલ છે કે ભાઈ હું કહેવાય છે બધું ખોટું કામ વગરનું. એટલે આ બે જે વસ્તુઓ છે, તમારા વિચારો અને તમારા ભાવનાઓ, અને એની પાછળનો તમારો પર્પઝ કે હું શાના માટે આ કરી રહ્યો છું, નહીં કહેવાનું કે નહીં બહાર પાડવાનું કારણ શું છે, તો કે મારો આ પર્પઝ છે કે ભાઈ મારે અપસેટ નથી કરવી સિસ્ટમને. તો એ લઈને તમે એક કમિટમેન્ટ કરો છો પોતાની જાત સાથે કે મારે નથી કહેવું, અને એ પ્રમાણે તમે એક્શન લેવો છો. પર્પઝ હંમેશા જ્યારે તમારો પર્પઝ સોલ્વ થતો હોય કે ભાઈ નહીં મારો પર્પઝ પરિપૂર્ણ થયો, તો એ હંમેશા તમને પોઝિટિવ વાઇબ્સ આપે. પણ પર્પઝ જો નહીં સોલ્વ થાય અથવા તો ધારેલું પરિણામ નહીં આવે, કારણ કે કોઈ બી એક્શનનું અલ્ટિમેટલી રિઝલ્ટ છે, પોઝિટિવ નેગેટિવ જે હોય કોઈ બી એક રિઝલ્ટ તો છે, પણ નેગેટિવ રિઝલ્ટ આવે ત્યારે એની નેગેટિવ ઇમ્પેક્ટ તમારા પાછા વિચારો અને ભાવનાઓ ઉપર પડે. બરાબર. મેં આટલું કર્યું, મેં છુપાવ્યું, છતાં કોઈને પડેલી નથી. જ્યારે એ ભાવ ચાલુ થઈ જાય તો પછી તમે પ્રોબ્લેમમાં. કેન્સર તો છે જ પ્રોબ્લેમ, એ તો એનું જે થશે એ થશે. મેન્ટલી તમે વહેલા હારવા માંડો, પણ તમે જે પર્પઝ નથી બહાર પાડ્યું
એ પર્પઝ તમારો સોલ્વ થયો છે, હવે કોઈને નથી ખબર કારણ કે તમારે પાડવી જ નથી, તો તમારી જાતને તમારે સમજાવવી પડશે કે મારો પર્પઝ કોઈ મારા પર દયા ખાય અથવા તો કોઈને ખબર પડવી જોઈએ મારી પરિસ્થિતિ એ નથી, એટલા માટે નથી કારણ કે મારે તંત્રને ખોરવવું નથી, સામે પ્રસંગો છે કે ઘરનું એક વ્યવસ્થિત સિસ્ટમ ચાલી રહી છે અથવા તો એ લોકોને શાના માટે મારે દુઃખી કરવા, જે પણ તમારો પર્પઝ છે બરાબર, તો તમારે તે જ ફોકસ કરવાનું છે. મારો પર્પઝ સોલ્વ થઈ રહ્યો છે તો પછી કયા પ્રશ્ન જ છે. હા, પણ પછી જો એવું લાગે કે કોઈને કંઈ પડી જ નથી, તો ક્યાંથી પડે? જ્યારે ખબર જ નથી ખબર પડી જ ના હોય તો ક્યાંથી પડે? એટલે ઘણી વખત છે ને માણસ પોતે જ એટલે કહેવત છે ને કે ભાઈ યુ આર ધ ક્રિએટર એન્ડ યુ આર ધ ડિસ્ટ્રોયર. યસ યસ, તમે જ પોતાનું સુખ બી ઊભું કરો ને તમે તમારું પોતાનું દુઃખ બી ઊભું કરો છો. એ જ્યારે સમજ માણસને આવી જાય ને ત્યારે લગભગ એ પરિસ્થિતિમાંથી બહાર નીકળી આવે. તો આના પરથી જ આ પોઈન્ટ પર આવી જાઉં કે હોમિયોપેથી ઇમોશનલ માણસોને બહુ કામ લાગે છે યાર. આ રિસર્ચ બી કહે છે. શું કારણ? બેઝિકલી ઇમોશન્સ અને હોમિયોપેથી એમ ઇમોશન અને ઇન્ટેલેક્ટ બંને જ છે, પણ ઇમોશન્સ એવું છે કે હવે દાખલા તરીકે દરેક વ્યક્તિ જે જન્મે છે એ બેઝિક ઇમોશન છે કે ભાઈ લવ, હેટ, એંગર, જેલસી, એન્ઝાયટી, આ બધા મૂળભૂત ઇમોશન્સ છે. એ લઈને જન્મેલું હોય વ્યક્તિ. પછી જે માના ગર્ભમાં જે વાતાવરણ મળે એટલે માના વિચારો, હવે આ પ્રૂવ થઈ ગયેલી વસ્તુ છે કે ગર્ભ તમારો હોય અને જો તમે સ્ટ્રેસમાં હો તો એની ઇમ્પેક્ટ બચ્ચું ઉપર પડે છે ને પડે જ છે. ત્યાંથી લઈને તમે જન્મો છો ત્યારે તમને જે વાતાવરણ મળે છે, જે ઘર મળે છે, જે સામાજિક તે પ્રમાણે તે સમયની જે સામાજિક પરિસ્થિતિઓ હોય, આર્થિક પરિસ્થિતિઓ હોય, એ દરેક વસ્તુ તમારા પર્સનાલિટીને ડેવલપ કરવામાં, એટલે જેને આપણે કહીએ ને કે તમે એક બીજ નાખ્યું જેની અંદર બધું જ છે, હા, પણ એ જમીન કઈ છે એને ખાતર પણ કેવું ટાઈપનું મળે છે તે પ્રમાણેનું ફળ એ બહાર આપે, એટલે એ પર્સનાલિટી ડેવલપ થાય. હવે કોઈનામાં ઇમોશન્સ એકદમ પોઝિટિવ ઇમોશન્સ એકદમ નિખરીને, કારણ કે એને બધું બહુ વ્યવસ્થિત વાતાવરણ મળ્યું. મારા કેસની એક ઉદાહરણ આપું તો બહુ સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ, બહુ જ કડક, પણ બંને પેરેન્ટ્સો ખાસા એચીવર કે જેમણે જીવનમાં બહુ મેળવ્યું છે, હોશિયાર, એજ્યુકેટેડ, સારી પોસ્ટ ઉપર. હવે એ બચ્ચુંને પ્રેશર ખરું હંમેશા પેરેન્ટ્સ તરફથી બી ખરું કે ભાઈ યુ શુડ પ્રૂવ યોર સેલ્ફ, એટલે એકેડેમિકલી. હા, ઓબ્વિયસલી બાપ કદાચ ડોક્ટર હોય તો એવું કહે કે તું ભાઈ સુપર સ્પેશિયાલિસ્ટ બની જાય. એકેડેમિકલી, એક્સ્ટ્રા ક્લેરિકલ એક્ટિવિટીમાં બી તમારે પાછું એટલું જ સારું કરવાનું. બરાબર. હવે એ બચ્ચું જ્યારે નાનેથી મોટું થાય છે ને એને આ વાતાવરણ મળે છે એટલે એને એવું થઈ જાય છે કે જો મને મારા મા બાપનો પ્રેમ જોઈતો હોય અથવા તો એપ્રુવલ જોઈતું હોય તો આ એક જ રસ્તો છે કે આઈ હેવ ટુ પરફોર્મ. બરાબર. અને એ પરફોર્મન્સની જે પછી એન્ઝાયટી ડેવલપ થાય ને બચ્ચાની અંદર, કારણ કે જો પહેલો નંબર નહીં આવ્યો ને બીજો આવ્યો તો મારા પપ્પા મમ્મીને નહીં ગમશે, મારા પપ્પા મમ્મીને નહીં ગમશે એટલે દેટ મીન્સ કે દે વિલ નોટ લાઇક મી, દે વિલ નોટ લવ મી, મારું સ્ટાન્ડર્ડ નીચું જશે. બરાબર. એટલે એ એક એન્ઝાયટી, પરફોર્મન્સની એન્ઝાયટી ડેવલપ થવા માંડે. અને એ પરફોર્મન્સની એન્ઝાયટીને લઈને પરીક્ષા પહેલાં માંદા પડવું, ઓકે, અથવા તો કોઈ બી કોમ્પિટિટિવ કોઈ બી પેલી હોય એટલે એની પહેલાં દે આર અંડર સ્ટ્રેસ. હા, તો આવા લોકોને ટ્રીટ કેવી રીતના કરવા હોમિયોપેથીમાં? એક તો મેડિસિન છે અને બીજું કે એ આખા યુનિટને જ સમજાવવું પડે. એમાં મા બાપ એટલે કાઉન્સેલિંગ આખું ફેમિલીનું જ કરવું પડે. એક્ઝેક્ટલી. ઓકે, બચ્ચું તો પછી આવે જે મૂળ કોઝ છે એને પહેલાં હેન્ડલ કરવા પડે. સર હવે બે એક ક્વેશ્ચન હતા, એ પબ્લિકના ક્વેશ્ચન છે તમારા માટે. એક ભાઈ છે, તે આર્મ ફોર્સિસમાં છે, દેશની સેવા કરે છે અને ફિઝિકલી બધું ફિટ છે. એને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે. એલોપેથીમાં એને ટ્રાય કરી છે, થોડોક ટાઈમ સારું રહે પછી પ્રોબ્લેમ આવે છે. આવી કોઈ સિચ્યુએશનમાં હોમિયોપેથિક એટલે ફ્રોઝન શોલ્ડરના પહેલી મૂળભૂત રીતે તો પહેલાં કારણ જાણી લેવા જરૂરી છે. ડાયાબિટીસ એ બહુ જ કોમનેસ્ટ કોઝ છે ફ્રોઝન શોલ્ડરનો. એટલે જેટલી ઘણી વખત એવું બને કે જે વ્યાખ્યા બુક્સની અંદર લખે છે ને ડાયાબિટીસને કે પેશાબ બહુ થાય ને ભૂખ બહુ લાગે ને પાણીની તરસ બહુ લાગે ને છતાં વજન ઉતરતું જાય, એવા પેશન્ટ તો રેર તમને જોવાના મળે છે. હા, પ્રેઝન્ટેશન કંઈક અલગ જ લઈને આવ્યા હોય અને પછી ખબર પડે કે આ તો ડાયાબિટીસ છે. ઓકે, એમાંનું એક ફ્રોઝન શોલ્ડર બહુ જ કોમન પ્રેઝન્ટેશન છે. ઓકે, એટલે એક તો એ થોડાક રિપોર્ટો કરીને જાણી લેવા કે ભાઈ એકચ્યુઅલ કારણ શું છે.
બીજું કંઈ જ નથી. MRI કરીને બી જાણી લીધું હોય કે ભાઈ ફ્રોઝન શોલ્ડર. સર બધું નોર્મલ આવે છે, હા, તો પણ એની પ્રોબ્લેમ ઓવર નથી થતી. હા, તો એની અંદર બે વસ્તુ બહુ મહત્ત્વની છે. એક તો દવા, પણ દવા કરતાં બી સૌથી મોટી જે દવા છે ને એ એક્સરસાઇઝ છે. હી ઇઝ હાર્ડ કોર એક્સરસાઇઝ, જીમમાં હાર્ડ કોર એક્સરસાઇઝ કરે. જીમ કરતાં બી ફિઝિયોથેરાપી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કારણ કે એની અંદર કેવું છે કે અમુક પોઝિશનમાં તમને તકલીફ વધારે થાય, હાથ બહુ ઉપર ના જાય, પાછળ ના જતો હોય. એટલે પ્રોપર ફિઝિયોથેરાપી, લોંગ ટર્મ ફિઝિયોથેરાપીથી એક વખત તમારી બધી મુવમેન્ટ્સ બધી રેગ્યુલર થઈ ગયા પછી બી યુ હેવ ટુ કન્ટિન્યુઅસ 10-15 મિનિટ ફાળવવાની. આ સૌથી મોટી દવા છે. અને બીજું હોમિયોપેથિકની અંદર વી હેવ મેડિસિન્સ કે જેને કારણે ઘણો ઝડપથી ફાયદો થાય છે એની અંદર. બીજા એક એમ તો પેશન્ટ તો ના કહેવાય, પણ એમનો ક્વેશ્ચન એ હતો કે માથું દુખવું, શરદી, તાવ અને ઉધરસ. એમ કે આ બધા રોગોમાં ઘણી વખત દવાની જરૂર નથી પડતી. એલોપેથી કરતાં એ હોમિયોપેથીને વધારે પ્રેફરન્સ આપે છે. એના કારણો શું હોઈ શકે? તમારી પાસે બી કદાચ આ કોમન પેશન્ટ આમાંના હશે જે એલોપેથી કરતાં વધારે હોમિયોપેથીને. હા, એક વસ્તુ ક્લિયર કરી દઈએ કે અમે એલોપેથી, આયુર્વેદિક કે હોમિયોપેથી નીચું છે, મોટું છે, વધારે ઓછું એની ડિસ્કશન આપણે નથી કરતા. તમામ વસ્તુઓ તમામ જગ્યાએ સારા છે. આ લોકોના એક્સપિરિયન્સ છે જે જાણવા માંગે છે તે ડિસ્કશન કરવું છે. તો સાહેબ આમાં શું હોઈ શકે? કોમન સિમ્ટમ્સમાં હોમિયોપેથીનું કેમ માર્ગ અત્યારે બહુ વધારે છે? એમાં 2-3 વસ્તુ મહત્ત્વની છે. એક તો એક અન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ ગઈ છે કે ભાઈ આડઅસરો બહુ છે એલોપેથિક દવાની, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે દર 5મે દિવસે કે 10 દિવસે કે 20 દિવસે કે 25 દિવસે, જેને આપણે શરદીનો કોઠો હોય તો એને મહિને 2 મહિને વારે ઘડીએ થઈ આવતી હોય તો કેટલી વખત લેવી, એન્ટીબાયોટિક લેવી કે એલોપેથિક લેવી. એટલે એ દ્રષ્ટિએ ઘણી વખતે માણસો આવે છે હોમિયોપેથિકની અંદર. અને પછી જ્યારે અમને ફાયદો થાય છે, હવે હોમિયોપેથિકમાં મેં કીધું આડઅસર નથી, આડઅસર નથી, પણ પછી જો તમે ઓવર ધ કાઉન્ટર કે ચાલ મને આ છે ને આ લઈ લઉં, તો જેમ એલોપેથિકમાં બી ઇટ ઇઝ નોટ એડવાઇઝેબલ, ધ સેમ વે હોમિયોપેથિકમાં બી એડવાઇઝેબલ નથી કે જાણકારી વગર કોઈ વસ્તુમાં પડવું નહીં. કારણ કે યુ આર ડીલિંગ વિથ યોર ઓન બોડી. બરાબર. બીજું છોડી દો, પણ તમે તમારા શરીર હાથે ચેડા કરો એ એડવાઇઝેબલ નથી કે તમે જાણકારી વિના કંઈ પણ પડો. પણ એ લોકોને જે ફાયદો થાય કે 3-4 દિવસમાં એલોપેથિક લઈને બી સારું થઈ જાય છે, 3-4 દિવસમાં હોમિયોપેથિક લઈને બી સારું થઈ જાય, તો વાય નોટ હોમિયોપેથી. પણ મેઇનલી કેવું છે કે ખાસ કરીને 50, 55, 60ની ઉંમર પછીના લોકો કે જે લોકો આયુર્વેદિકનો બી થોડુંક બેઝિક કન્સેપ્ટ ધરાવે છે કે બને ત્યાં સુધી જે ઘરગથ્થુ ઇલાજથી સારું થઈ જાય, એ લોકોનો પછી સેકન્ડ પ્રેફરન્સ ઇઝ ઓલવેઝ હોમિયોપેથિક બિફોર ગોઈંગ ટુ એલોપેથી. એ ચોક્કસ મેં અનુભવ્યું છે. એનું મેઇન કારણ એ જ કે ભાઈ તો જે એક અન્ડરસ્ટેન્ડિંગ છે કે ભાઈ એની કોઈ આડઅસર નથી, નિર્દોષ દવાઓ છે. બરાબર. અને સારું તો એટલા સમયમાં થઈ જાય છે. એ પર્પઝે ઘણા બધા લોકો હવે ડાયરેક્ટ આવે છે. સાહેબ એક ક્વેશ્ચન છે, યુટ્યુબ પ્લેટફોર્મ મેં જોયા છે 18 વર્ષના 20 વર્ષના બાળકો, હવે તો ટેકનોલોજી ડિજિટલ છે, ગૂગલ પર રિસર્ચ કરો કે ભાઈ તાવ માટે હોમિયોપેથીની દવા કઈ, એટલે આ દવા, એ લોકો વિડીયો બનાવી દે છે, મૂકી દે છે. ઘણી વખત ઘણા કિસ્સાઓમાં કદાચ એ દવા કોઈ બહારથી લઈને એને કામ લાગી જાય છે, પણ ઘણી વખત આડઅસરો થાય છે જે બહાર નથી આવતી. આ એડવાઇઝેબલ ખરું આવી બધી વસ્તુ? બિલકુલ નહીં. એટલા માટે પણ કે દાખલા તરીકે તાવ તો એક સિમ્પલ વસ્તુ છે કે વાયરલ હશે તો કદાચ 4 દિવસમાં કશું ના કરશો તો એ ઉતરી જશે. કશું જ ના કરશો, કોઈ એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક કશું ના કરશો તો એ ઉતરી જશે ને સારું થઈ જશે પેશન્ટ. પણ ઘણી વખતે તો જેમ કે માઇગ્રેનની વાત થઈ કે ઇવન હાઇપરટેન્શન માટે, ડાયાબિટીસ માટે બી સિરપો લે છે કે આ ચૂરણ લે છે કે ફલાણું. સી ધ થિંગ ઇઝ દેટ કે દરેકની એક લિમિટ છે. દાખલા તરીકે કારેલાનો રસ ડાયાબિટીસમાં, કારેલાનો એવો કોઈ સાબિતી નથી વૈજ્ઞાનિકલી કે ન્યુટ્રિશન વાઇઝ કે જે ડાયાબિટીસમાં કામ કરે. મેથી, યસ, મેથીમાં ચોક્કસ એવા તત્વો છે કે જે ડાયાબિટીસની સામે તમને મદદરૂપ થાય છે, પણ એવી તમારી બોડીની તાસીર પ્રમાણે. પ્લસ એકલું મેથી જ તમારું મેળ નથી પડવાનો. તેમ પહેલી વસ્તુ તો પહેલાં તો મેનેજમેન્ટ તો પછીની વાત છે. આપણે ત્યાં શું છે, હંમેશા એપ્રોચ કેવો રહ્યો છે, રોગ પછી શું કરવાનું છે, કેવી રીતે ઠેકાણે પાડવાનો છે, એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક જે બી કરવું હોય. પણ આપણે જે એડ્રેસ નથી કરતા કે રોગ શાના માટે આવ્યો, એ સૌથી મોટી મહત્વની તાવ આવ્યો પણ શેના કારણે આવ્યો તે આપણે રિસર્ચ નથી કરતા. ઓકે, કે ભાઈ તમને
માઇગ્રેન છે તો શાના કારણે છે, ઓકે, કે ભાઈ તમને એસિડિટી રહે છે તો શાના માટે રહે છે. ખાલી ખાવાનું જ એક કારણ નથી, ઘણા બધા કારણો છે. જેમ કે તમે જે વાત કરી કે ભાઈ મને એવી ખબર પડી કે ઊંઘ અને ખોરાકનો ટાઈમિંગ બી મહત્વનો છે. તો બેઝિકલી આ વસ્તુ તો શાસ્ત્રોની અંદર વર્ષો સદીઓ પહેલાં લખાયેલી છે કે આહાર વિહાર નિંદ્રા અને મૈથુન, આ 4 બેઝિક મૂળભૂત પાયા છે જે તમારું સાયકલ મસ્ત ચલાવવા રાખે. આહાર વિહાર નિંદ્રા અને મૈથુન. ઓકે, તો હવે એમાં એક ખાલી આહારનો કોમ્પોનન્ટ લઈ લઈએ આપણે, તો આહારમાં બી શું કયું ખોરાક લેવો છો, કેટલો લેવો છો, કયા સમયે લો છો, આ દરેક વસ્તુ મેટર કરે છે. એક સિકાર્ડિયન સાયકલ આવે છે જે સાયન્ટિફિક છે કે ભાઈ સવારે તમે એમ કહેવાય છે આપણે ત્યાં કે આપણા આયુર્વેદિકમાં બી લખાયેલું છે તમારો નાસ્તો હંમેશા રાજા જેવો હોવો જોઈએ. ઓકે, એટલે ભરપેટ વ્યવસ્થિત. તમારું જમણવાર હંમેશા એક સામાન્ય વ્યક્તિ જેવું હોવું જોઈએ. હા, પ્રજા જેવો નોર્મલ. અને તમારું સાંજનું જમણવાર ભિખારી જેવું. એનો પર્પઝ એ છે કે સિકાર્ડિયન સાયકલ પ્રમાણે તમારા હોર્મોન્સ જે સૌથી વધારે સવારે જ્યારે તમે ઉઠો ત્યાર પછી તમારા સ્ટીરોઇડ હોર્મોનનું બી સિક્રેશન વધારે હોય, તમારી ચયાપચયની ક્રિયા સૌથી વધારે સારી હોય. એટલે આપણે કહે ને સૂર્યોદય થાય ત્યારે એનર્જી આવે શરીરની અંદર. એ એનર્જીનું પર્પઝ એ છે કે તમારા અંદરના સ્ટીરોઇડ્સ બી રિલીઝ ત્યારે વધારે થાય છે અને તમારી ચયાપચયની ક્રિયા સૌથી વધારે સરસ હોય છે. તે સમયે તમારે સારો આહાર લેવો જોઈએ જે તમને પૂરતી એનર્જી બી આપશે દિવસ દરમિયાનની. જેમ જેમ દિવસ આગળ વધતો જાય સૂર્યાસ્ત સમય સુધીમાં તમારી ચયાપચયની ક્રિયા બી ધીમી થતી જાય. ઓકે, અને એ ચયાપચયની ક્રિયા ધીમી થાય એટલે પછી જો તમે સાંજે બહુ લેટ ખાઓ અથવા તો બહુ હેવી ખાઓ તો તમને ઘણી વખત ઘણા લોકો અનુભવ્યું છે કે મુશ્કેલી કરે. બ્લોટિંગ. તો આ એક મહત્વની વસ્તુ છે કે તમે શું ખાઓ છો, કેટલા વાગે ખાઓ છો અને એના કારણો છે. દાખલા તરીકે ચોમાસામાં જ કેમ આપણે ત્યાં તહેવારો આવે છે, નોબડી હેઝ પુટ અ થોટ. હિન્દુઇઝમની વાત કરીએ આપણે તો ચોમાસાની અંદર જ તહેવારો આવે છે. શ્રાવણ મહિનો આવે છે, ગણપતિ આવે છે, નવરાત્ર આવે છે, અને બધામાં ઉપવાસનો મહિમા છે. શાના માટે? ચોમાસાની અંદર તમારો જે મંદાગ્નિ જઠરાગ્નિ છે એ મંદ હોય. ઓકે, થોડો ધીમો પડે એટલે પચાવવાનું તમારા માટે અઘરું પડે. ઓકે, એટલા માટે અપવાસનો કન્સેપ્ટ ચોમાસા દરમિયાન વધારે છે. પણ આપણે ઊંધું કરીએ છીએ. અપવાસ તો કરીએ પણ જે નહીં ખાવાનું બધું જ ખાઈએ અપવાસના નામે. તમારા મંદ અગ્નિને જે જઠરાગ્નિ જે મંદ છે ચોમાસાની અંદર તો એને હળવો ખોરાક આપવાનો કે જેને કારણે તમે પાચન તમારું વ્યવસ્થિત રહે તો માંદગીથી તમે દૂર રહો. આ બેઝિક કન્સેપ્ટ છે. એટલે ફળાહાર ફ્રૂટ પર એવું જે ઉપવાસની અંદર જે વાત છે એ પર્પઝ આ છે. ઓકે, પણ આપણે બધું તળેલો નાસ્તો ને બધું જ ખાઈએ છીએ, શીરો બી ખાય, રાજગરાનાનું બધું કરીએ છીએ. આમ સાહેબ સાંજે કેટલા વાગ્યા પહેલા જમી લેવું જોઈએ? સામાન્ય સૂર્યાસ્ત પહેલાં, આઈડિયલી સ્પીકિંગ. પણ એ તો 90% ઇમ્પોસિબલ છે. પણ એટલીસ્ટ એટલું કહેવાય કે સુવાના 3 કલાક કે 4 કલાક પહેલાં જમી લેવાનું. સુવાના 3 થી 4 કલાક પહેલા. એનો ફાયદો અને ગેરફાયદા શું છે? ફાયદો એ છે કે તમારું જે ખોરાક જે સામાન્ય રીતે તમે રોટલી શાક દાળ ભાત જે આપણે ખાતા હોઈએ 45 થી 50 મિનિટ જેવું તમારા જઠરમાં રહે, પછી આંતરડામાં જાય. એટલે જો માની લો કે તમે ખાધું અને પછી તરત જ જો આડા પડી ગયા તો બધું ઉપર આવવાની શક્યતા રહે. એક વસ્તુ. બીજી વસ્તુ કે જો તમે સૂઈ જાઓ કલાકની અંદર જ તો પાચન જ્યારે તમે સૂઈ જાઓ તો શરીરની બધી સિસ્ટમો થોડી લો થાય. બોડી ઇઝ ઇન અ રેસ્ટ અને રિપેર મોડમાં હોય. અત્યારે જ તમે હેવી ખોરાક લીધો હોય તો એ બી પચે નહીં ને પડેલો રહે એટલે અપચો કરે. ઓકે, એટલે એ એક સૌથી મહત્વની વસ્તુ. બીજી વસ્તુ જે સાથે મારે એડ કરવી જોઈએ, ઘણાને એવું છે કે ખાઈને તરત ચાલવા જવાનું. હા, દેટ ઇઝ અ રોંગ કન્સેપ્ટ. ખાને કે બાદ ચલો કદમ 1000 એવી રીતના. પણ ઇમિડિયેટલી નહીં. મિનિમમ 45 મિનિટનો ગાળો રાખવાનો. છેલ્લા કોડિયા અને પહેલા પગલાની વચ્ચે. છેલ્લા કોડિયા અને પહેલા પગલાની વચ્ચે 45 મિનિટનો ગાળો રાખવાનો. કારણ કે પેટમાં એક વખત જઠરમાંથી ખોરાક આંતરડામાં જશે ને પછી તમે ચાલવાનું કરો. કારણ કે જમ્યા પછી તમારે શરીરની જો રુધિરાભિષણ એટલે આપણે બ્લડ સર્ક્યુલેશનની વાત કરીએ તો બધું ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ વળે. કારણ કે પાચન માટે એનર્જીની જરૂર છે એટલા માટે. હવે તે જ સમયે તમે ચાલવા નીકળી જાઓ તો તમારું સર્ક્યુલેશન તો બ્લડ પગમાં જવાનું ને બધે જવાનું. આને ઓછું પડશે, પેટને ઓછું મળે, ડાયજેસ્ટિવ સિસ્ટમને તમારે જેટલું સર્ક્યુલેશન જોયું તો ઓછું મળે. દેટ લીડ્સ ટુ ઇનડાઇજેશન. ચાલવું કેટલું મહત્વનું? ચાલવું બહુ જ જરૂરી છે. કેટલી એજે? દરેક એજે. દરેક એજે ચાલવું, વોકિંગ એટલે એક્સરસાઇઝ ઇન એની ફોર્મ. પણ હવે જેમ જેમ એજ થાય તો અમુક એક્સરસાઇઝો તમે ના કરી શકો, જીમમાં ના જઈ શકતા હોય તો વોકિંગ, સાયકલિંગ ઇઝ બેસ્ટ.
એને એ જરૂરી જ છે. એક મોટો ક્વેશ્ચન હતો સાહેબ, હવે એ ડિસ્કશન તો બહુ લાંબુ થઈ જાય, પણ હું એવું બિલીવ કરું કે શોર્ટમાં તમે સમજાવો. હોમિયોપેથી એટલે આપણે તમે પોતે બી આગળ કહી ગયા કે બધું નીચવાયેલા લોકો છેલ્લા આવે એમ. હોમિયોપેથી એન્ડ કેન્સર ઘણા બધા રિસર્ચ થયા છે. 100% તો કોઈ જ રિઝલ્ટ કંઈક વસ્તુમાં છે નહીં, પણ ઘણા બધામાં દાખલા કે પ્રાઇમરી સ્ટેજનું હોય, ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજના કેન્સરની અંદર બે બહુ મહત્ત્વના કન્સેપ્ટ છે હોમિયોપેથિકની અંદર, અને ક્યોર અને એક પેલિએશન. ક્યોર કે જેમાં તમને સંપૂર્ણ રીતે બહાર લાવીને તમને પેલા જેવા બનાવી દેવા, અને બીજું એક પેલિએશન. હવે ક્યોર અથવા તો થોડાક અંશે ક્વોલિટી ઓફ લાઈફમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે તે ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં. થર્ડ ફોર્થ સ્ટેજમાં પેલિએશન એટલે પેઇન જે હોય, જે તકલીફો થતી હોય, એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટો આપીને તમે એને મેનેજ કરી શકો. પણ કલકત્તાની અંદર ઘણા બધા ડૉક્ટરો છે, બોમ્બેમાં છે, હોમિયોપેથ છે, જે એક્સક્લુઝિવલી કેન્સર ઉપર જ કામ કરે છે, ને એવા કેસ રજીસ્ટર થયા છે કે તે બહાર આવ્યા છે. એટલે કે તે હવે આપણે ત્યાં જ ઇનફેક્ટ જે અમે બી જેમનું કેસીસને અમે સ્ટડીમાં અમારા આવે છે, ડૉક્ટર મગનલાલ દેસાઈ જે આપણા નવસારીના મૂળ, જી, એમણે બી ઘણું બધું કામ કરેલું છે. એમના કેસીસ અમે આજની તારીખે બી અમારી ટેક્સ્ટ બુકની અંદર છે. શું વાત કરો? યસ. એટલે કેન્સર કેન બી ક્યોર્ડ બાય હોમિયોપેથી. યસ. પણ સાહેબ એમ કહે છે કે કેન્સરના સેલ્સ ડેડ થઈ જાય છે એના ઉપર. કેન્સરના સેલ્સ એટલે કેવું છે કે તમારા જ પોતાના સેલ કેપેસિટી કરતાં વધારે પ્રમાણમાં ડેવલપ થાય છે, નવા નવા બનતા જાય છે. એટલે હાઇપર એક્ટિવ મોડ, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો પોતાના શરીરના નોર્મલ કોષ એબનોર્મલી ગ્રો થાય. એટલે એમ પેલા જે બધા કહે છે તો ખોટું નથી કે આપણું શરીર જ એવું પાવર હાઉસ છે કે કંઈ બી કરી શકે. એબ્સોલ્યુટલી. જેને ઓટોઇમ્યુન નો એક કન્સેપ્ટ છે, ઓટોઇમ્યુન ડિસઓર્ડર. દાખલા તરીકે કેન્સર છે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, કે પોતાનું શરીર પોતાની અગેન્સ્ટમાં જ કામ કરતું થઈ જાય. હા. અને એની અંદર જે પાછું આપણે પાછા ફરીને ત્યાં જ આવીએ કે ભાઈ શરીરની કોઈ પોતાનું પેલી નથી કે ચાલ આપણે આ રીતે કરવું છે આજે. સર હવે એક વાતો આપણે આ એલોપેથીને એ બધું તો હવે સમજો કે 50-70 વર્ષથી બહુ એડવાન્સ થઈ ગયું. પહેલાં તો હવે માથું દુખતું તો કંઈ પોતા મૂકતા, કોઈ પાંદડા ખાઈ લેતું. ને આપણે બેસ્ટ ઉદાહરણ આજની તારીખમાં બી જોઈએ તો પશુઓનો બી તો રોગ તો થતા જ હશે, પશુઓને બી તાવતા આવતો હશે, પણ એ ગ્રીન પાંદડા ખાય તો એને સારું થઈ જાય, ઝાડની છાલ ખાય તો સારું થઈ જાય. તો આ આયુર્વેદ અને હોમિયોપેથી બધા એમ કે ભાઈ બહેન જેવા ખરા એમ અંદર ખાને, પણ એ કેમ? એટલે મોરોલેસ એટલે આયુર્વેદિકની અંદર પર્સનાલિટીનું વિભાજન છે કે ભાઈ વાત, પિત્ત, કફ એ 3 મેજર પર્સનાલિટીઝ છે. હોમિયોપેથિકની અંદર અમે એને માયાઝમ કહીએ છીએ, સાયકોટિક, ટ્યુબરક્યુલિનમ. પણ જે ડિફરન્સ એ છે તે એ છે કે હોમિયોપેથિકનો એક બેઝિક કન્સેપ્ટ જે એ છે કે ભાઈ માણસ બીમાર પડ્યો હોય તો ઠીક છે કે તમારી પાસે આવ્યો જ છે અને એનું સમાધાન એને જોઈએ છે, પણ એના સમાધાન માટે સૌથી વધારે જરૂરી એ છે કે શાના માટે બીમાર પડે છે. બરાબર. એટલે રૂટ કોઝ જેને આપણે જાણવાની કોશિશ કરીએ. તો સામાન્ય રીતે આપણે એઝ એ લિવિંગ ઓર્ગેનિઝમ, જીવતું માણસ, જીવતો જીવ, સામાન્ય રીતે એની આજુબાજુના એન્વાયરમેન્ટ સાથેનું એનું ઇન્ટરેક્શન હોય. હવે એ ઇન્ટરેક્શન જ્યાં સુધી કન્સેપ્ટ ઓફ એડેપ્ટેબિલિટી કરીને એક છે કે ભાઈ તમે અનુસંધાન કેળવી લો તમારી આજુબાજુના વાતાવરણ સાથે. બરાબર. જ્યાં સુધી તમારું અનુસંધાન કેળવાયેલું રહે છે ત્યાં સુધી તમે હેલ્ધી છો. હા. જ્યારે એ અનુસંધાન ના કેળવાય એટલે તમારો ફ્રિક્શન ચાલુ થાય, ઘર્ષણ ચાલુ થાય, અને એ ઘર્ષણ ક્યાંક કોઈક જગ્યાએ તો તમને એના ચિહ્નો બતાવે શરીર ઉપર, ઓકે, અથવા તો મગજ ઉપર, ઓકે, કે ભાઈ એન્ઝાયટી કે ડિપ્રેશન કે આ છે તે છે, કે શરીર ઉપર એસિડિટી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ કંઈ પણ હોઈ શકે. તો અમે એ ટ્રાય કરવાની કોશિશ કરીએ કે ભાઈ કયા કારણોસર આ વ્યક્તિને આ તકલીફ. જીવનમાં કંઈ પણ ઘટે કારણ વગર ઘટતું નથી. એ આપણને કારણ ખબર છે નથી એ અલગ વસ્તુ છે, પણ કંઈક ને કંઈક કારણ વગર તમે આપણે આવ્યા નથી આ દુનિયામાં, અને આપણે અત્યારે બી બેઠા છો તો એનું બી કારણ હશે. એનું બી કારણ હોય છે. યસ, યસ. દરેક વસ્તુનું કારણ છે. આપણે જાણીએ છીએ નથી જાણતા એ અલગ વસ્તુ છે. તેમ વ્યક્તિ એનો જીવનની માને કોઈ 40 વર્ષની ઉંમરે મારી પાસે આવે છે તો 40 વર્ષમાં બી એને ઘણી બધી તડકી છાંઈ એણે જોઈ હશે એના જીવનની અંદર, અને એની કંઈક ને કંઈક અસરો થતી હોય. પણ દરેક વસ્તુની ના થતી હોય, પણ પછી અમુક વખતે સિસ્ટમ થાકે, તમે એડજસ્ટ કરતા જાઓ,
પછી સિસ્ટમ થાકે ત્યારે કોઈક રૂપમાં એ તમને ઈશારા કરે કે ભાઈ હવે. સર તમારા લાઈફનો એક કોઈ રિમાર્કેબલ પેશન્ટ કે કેસ કે તમને બી એવું થતું હોય કે યાર આ અશક્ય હતું પણ હોમિયોપેથીથી શક્ય થયું એવો કંઈ? દાખલા તરીકે એક તો બહુ જુવાન છોકરીનો કેસ હતો કે જેને એક્રિડ લ્યુકોરિયા એટલે એક વજાઇનાની અંદર ડિસ્ચાર્જ થાય, વ્હાઇટ ડિસ્ચાર્જ, એને જે કોમન હોય જેમ માણસને પરસેવો થાય તેમ એ જરૂરી છે એની હાઇજીન માટે. પણ એને એકદમ સિવિયર એક્રિડ લ્યુકોરિયા એટલે એટલો બધો એસિડિક કે એ એના કપડાં બી ફાટી જાય. ઓકે. એટલી હદે. અને માઇગ્રેન, આ બે શિકાયત લઈને એ બેન આવેલા. શી વોઝ 18 જ્યારે એ આવ્યા ત્યારે 18 વર્ષ કે 19 વર્ષની ઉંમર હતી. વિગતો લેતા રોગ વિશેની વિગતો લીધી, પછી એમનું પોતાનું કે લાઇકિંગ ડિસલાઇકિંગ છે, આ છે તે છે, બેઝિક જે અમારા ફોર્મેટ પ્રમાણે જે વિગતો લેવાની. પછી ઊંઘ કેવી છે કેવી નહીં, એમાં સ્વપ્નની ચર્ચા થઈ. સ્વપ્નમાં એમણે કીધું કે એને ટિપિકલ સપનું આવે છે જે વારે ઘડીએ આવે, એટલે મહિને 2 મહિને એક વખત તો આવી જાય. રેપનું સપનું આવે કે મને કોઈક રેપ કરે છે. એટલે આઈ વોઝ બીટ, એટલે એલાર્મ જે તમને વાગે કે ભાઈ કેમ આવું. સપનું એ સબકોન્શિયસ માઇન્ડનું એક્સપ્રેશન છે. એટલે પછી મને થયું, એટલે મેં પછી ચાઇલ્ડહુડમાં અમુક બાળપણ કેવું હતું, તો બાળપણમાં એવી ખબર પડી કે ભાઈ એ જ્યારે 4-5 વર્ષની હશે ત્યારે ઘર નજીકની જ કોઈ વ્યક્તિએ એને ફિઝિકલી એબ્યુઝ કરવાની કોશિશ કરેલી 2-3-4 વખત. હવે તે સમયે એ બધી વસ્તુ શું છે ખબર નહીં કે આને ફિઝિકલી એબ્યુઝ કહેવાય કે ગુડ ટચ બેડ ટચ તો હવે સ્કૂલોમાં બી શીખવવામાં આવે છે અને બધું જ થાય છે, પણ તે સમયે નહોતું. તો જ્યારે એનું માસિક આવતું થયું, જેને આપણે પ્યુબર્ટી કે ટીનેજ જેને કહેવામાં આવે, ત્યાર પછી એને સમજ પ્રમાણે કે મારી જોડે આજે થયેલું એ તો ખોટું કહેવાય. અને શરીર સ્ટાર્ટેડ રિએક્ટિંગ. ઓકે. કે તમે સ્ત્રી માટે રિપ્રોડક્ટિવ સિસ્ટમ બહુ મહત્વનું છે. એની આઈડેન્ટિટી પોતાની છે, એને મા બનાવે છે, એ જ રિએક્ટ કરે, એક્રિડલી એસિડિક ડિસ્ચાર્જ આપે છે બહાર. એટલી હદે એને જે અંદર ખાને ધૂણા અને નફરત થઈ ગઈ હતી. જે ઘટના 10 વર્ષ પહેલાં થઈ હતી એને તો માસિક 10 વર્ષ પછી ચાલુ થયું. તો સાહેબ હવે આ જે એપિસોડ હતો આ છોકરીનો, હવે તમને રૂટ કોઝ તો ખબર પડી ગઈ, તો પછી આમાં હોમિયોપેથી દવા કઈ રીતના કામ કરે? એ જે દવા છે ને એ દવા પછી એની જે પર્સનાલિટી જે નક્કી થાય તે પ્રમાણે હોમિયોપેથિક મટીરિયા મેડિકાની અંદર અસંખ્ય દવાઓ છે કે જેની અંદર પર્સનાલિટી, એના સિમ્ટમ્સ ને બધું જ આપેલું છે. જે ક્લોઝલી કમિંગ મેડિસિન છે કે જેનું બંને મેચ થાય છે, આના અને પેશન્ટ અને મેડિસિન. એ એની કોન્સ્ટિટ્યુશનલ રેમેડી અમે એને કહીએ કે જે એને ઓવરઓલ બધી જ વસ્તુમાં મદદ કરશે. એના માઇગ્રેનમાં બી મદદ કરશે, એના ડિસ્ચાર્જમાં બી મદદ કરશે, અને ઓવરઓલ જે એને હવે એને જે પોતાની સેક્સ્યુઆલિટી જે છે કે સ્ત્રી છે હું, એના પર એને હવે નફરત છે, એમાં બી એને પોતાને એશ્યોરન્સ આવશે કે નહીં હું સ્ત્રી છું અને હું કોન્ફિડન્ટ છું. કયા રોગોમાં કયા કન્ડિશનમાં હોમિયોપેથી ડૉક્ટરને તાત્કાલિક ફોન કરી જ દેવો જોઈએ? એવા તો કોઈ રોગો નથી, પણ દાખલા તરીકે આવા જે સાયકોસોમેટિક ઇલનેસીસ છે જેમાં ટિપિકલ છે. જો શરીર હું હંમેશા કહું કે તમારો રોગ તમારી સાથે વાત કરે છે. આર યુ લિસનિંગ ટુ ઇટ, એ તમારો પ્રોબ્લેમ છે. પણ રોગ તો તમારી જોડે વાત કરે. શરીરમાં કંઈક બી થાય, એટલે મતલબમાં શરદી આવે તો બી એ તમારું શરીર તમને કંઈક કહે છે કે ભાઈ કંઈક ગરબડ છે, બેટર છે કે હવે કંઈક કરો, હવે એનો ઘરગથ્થુ ઇલાજ કરો, ડૉક્ટર પાસે જાઓ, એવું. પણ હું હંમેશા એવું માનું કે હોમિયોપેથિક એટલે એટલીસ્ટ સાયકોસોમેટિક જે ઇલનેસીસ છે, માઇગ્રેન છે કે ઇવન હાઇપર એસિડિટી, અલ્સરેટિવ કોલાઇટિસથી લઈને બધી જ વસ્તુઓ જે ઘણા બધા સાયકોસોમેટિક, લગભગ 70 to 80% ઓફ ઇલનેસીસ જે માંદગીઓ છે 70-80% સાયકોસોમેટિક છે. સાહેબ એક કેસ ડિસ્કસ કરીશ, એમનું નામ નહીં લઈશ. એક અંકલ હતા મારા ફ્રેન્ડના ફાધર. હવે એમને 18 વર્ષથી કેન્સર હતો, પરંતુ એમને ખબર નથી. ટીચર હતા, ટીચરમાંથી રિટાયર થયા પછી ગૌશાળા સાચવતા હતા. હવે જ્યારે મારા મિત્રના લગ્ન હતા, એટલે એમના દીકરાના લગ્ન, સાંજે પહેણું હોય, બધા બેસેલા હોય, વાતચીતો કરતા હોય, તેમાં એક બીજા અંકલે એમને એમ કીધું કે ભાઈ તમારી તાકાત ને તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કહેવાય બોસ, આટલા વર્ષથી આટલી ગંભીર બીમારીને તમને કંઈ નહીં થાય એમ. એટલે પેલા થોડાક ચમક્યા કે સાલું
કેવી વાત કરે ભાઈ, રોજ મેં એમ કે ખાઉં છું, પીવું છું, મજા કરું છું, ફરું છું, 10 કિલોમીટર ચાલું છું, મને ક્યાંથી કંઈ હોવાનું? આ તો મેં જે દવા લેવું એ તો ડાયાબિટીસની લેવું ભાઈ એમ. પણ હવે પેલા ભાઈથી બોલાઈ ગયું કે ભાઈ આવું અમને તો જાણવા મળેલ ભાઈ. એટલે અંકલ થોડાક વધારે ધ્રુજ્યા. એમના વાઈફને બોલાવ્યા, ફેમિલીને બોલાવ્યું કે ભાઈ આ શું કહે છે, સાચું છે? તો કે સાચું કહે છે, પણ તમને કંઈ તકલીફ પડી આજ સુધી? તો કે પણ મને તો ખબર જ નથી મને આવું છે. તો પણ માસી એમ કે તો સારું છે ને, તમને નથી ખબર, તમને કોઈ બીજા કેન્સર પેશન્ટો જેવી તો તમારી હાલત નથી એમ. પરંતુ એના 4 કલાક પછી એમને એટેક આવી ગયો. હું તને 2-3 ચોપડીઓના નામ કહું. એક તો ધ સિક્રેટ કરીને એક બુક છે, એ ગુજરાતીમાં બી અવેલેબલ છે. બીજી છે ધ પ્લેસેબો ઇફેક્ટ, અને ત્રીજી છે બાયોલોજી ઓફ બિલીફ. એમાં બાયોલોજી ઓફ બિલીફ એટલે કેવું છે કે દાખલા તરીકે મારી એક માનતા છે કે હવે આને જ્યારે ખબર પડે ને કે મને કેન્સર છે, એટલે આપણે ત્યાં કેવું છે કેન્સર એટલે કેન્સલ. કેન્સર એટલે મીન્સ કે ટાઈમ કે અત્યારે તો સાહેબ બહુ એડવાન્સ છે, લોકોને મેં નીકળતા જોયા છે કેન્સરમાંથી આરામથી. પણ તો પણ ડર તો એક ઘૂસી જાય. આજે સિમ્પલ ડાયાબિટીસમાં જ્યારે તમને કે મારે આ બંધ કરી દેવું પડશે, મારે આ બંધ કરી દેવું પડશે, મને ડાયાબિટીસ આવી ગયો, હવે તમે કેવી રીતે એને લેવો છો? જ્યાં સુધી આ વ્યક્તિને ખબર નહોતી ને ત્યાં સુધી હી વોઝ એન્જોયિંગ ધ લાઈફ. હા, એઝ એ ટાઈમ કે એને ખબર પડી કે મને તો કેન્સર છે ને મને ખબર જ નહોતી, અને એ જે પ્રેશર બિલ્ડઅપ થયું ને કે સાલું મને કેન્સર છે, એટલે 4 કલાકમાં શરીરે જવાબ આપી દીધો. કારણ કે એ જે બિલીફ જે છે ને મને કેન્સર થઈ શકે ખરું ખરેખર? એબ્સોલ્યુટલી થઈ શકે. જો માણસો ખાલી વિલ પાવરથી કેન્સરમાંથી બહાર નીકળી શકતા હોય વિધાઉટ મેડિકેશન. શું વાત કરો? યસ. આ જે બુકના નામ જે મેં કીધા છે ધ સિક્રેટ તમે વાંચી છે, તમે વિચારો તે થાય. ધ પ્લેસેબો ઇફેક્ટ. પ્લેસેબો ઇફેક્ટમાં બી એ જ વસ્તુ છે કે એમાં તો રિસર્ચ આ કંઈક માનતા છે અને માન્યતા છે કે અહીંયાનું પાણી બહુ પવિત્ર છે ને પીવાથી સારું થઈ જશે, એવું નથી. આ તો એકચ્યુઅલમાં કે ગ્રુપ સ્ટડીઝ થયા છે યુનિવર્સિટીઝની અંદર, મેડિકલ યુનિવર્સિટીઝની અંદર, કે ભાઈ 50 પેશન્ટોને એકચ્યુઅલમાં સર્જરી કરવામાં આવી હાર્ટની, ને 50 પેશન્ટને ખાલી કાપ મૂકીને પાછું જોડી દીધું. પેલા 50 પેશન્ટને 10 વર્ષ પછી કોમ્પ્લિકેશન્સ ડેવલપ થયા, આ લોકો કમ્પ્લીટલી રિકવર્ડ, જે બ્લોકેજ હતી તે બી રિકવર્ડ, કારણ કે એ લોકોને બહુ સરસ થઈ ગયું ઓપરેશન. એક છે ને સાહેબ, એક સાવિત્રી બેન કરીને છે જલગાંવના, એ હોમિયોપેથીમાં બહુ માને છે અને મને ઇન્સ્પિરેશન આ હોમિયોપેથીનો પોડકાસ્ટ કરવાની એમના તરફથી મળેલા. એમનું કેવું એમ છે કે એનો છોકરો 14 વર્ષનો છે હાલ, બરાબર છે, અને એમને તાવ અને કફની એના છોકરાને તકલીફ રહેતી. 3-4 વર્ષ ટ્રીટમેન્ટ કર્યા પછી બી દર મહિને 15 દિવસે એ થઈ જતું હતું. તે પછી એ હોમિયોપેથી ડૉક્ટર પાસે ગયા, લગભગ 3 કલાક એના છોકરાનું કાઉન્સેલિંગ થયું એની મધર સાથે. આજની તારીખમાં એને કફ ને તાવ નથી આવતો. આવા શું કારણો હોઈ શકે? અને જો કદાચ કોઈને એટલે એમનું કેવું એમ હતું કે ભાઈ એ છોકરાએ મગજમાં જ ધારી રાખેલું કે મને કફ થાય જ છે, રાઈટ, અને ખરેખર કફ થઈ જતો. આ મેન્ટલ સિચ્યુએશન સાથે શરીર રિએક્શન આપે એવું કેમ? બેઝિકલી તમે જે પાછું આગળ આપણે TFC મોડેલ પર આવે કે તમારા વિચારો ને તમારી ભાવનાઓ એ પર્પઝ નક્કી કરે અને એની અસર શરીર પર થાય ને થાય જ છે. એકદમ બાયોલોજી ઓફ બિલીફ એની અંદર પોતે જે માણસે ચોપડી લગાવી પોતે PhD બાયોલોજિસ્ટ છે, અને એણે ઇન્ડિવિજ્યુઅલ સેલના લેયર ઉપર જે ચેન્જીસ આવે છે તમારા પોઝિટિવ અને નેગેટિવ થિંકિંગના, એ એણે હી હેઝ પ્રૂવડ. એટલે આપણે જે કહીએ છીએ ને પોઝિટિવ વિચારો કે નેગેટિવ નહીં વિચારો, એના રીઝનો છે. દાખલા તરીકે તમે સિમ્પલ એક 40 મિનિટનો કે 20 મિનિટનો વોક લેશો ને તો તમારું બોડી સારા હોર્મોન્સ રિલીઝ કરે છે, ગુડ હોર્મોન્સ એને કહીએ છીએ. યુ ફીલ ગુડ, યુ ફીલ એનર્જેટિક. એન્ઝાયટી મોસ્ટ કોમન પ્રોબ્લેમ ઇન પીપલ, અને ઘણા બધા ડૉક્ટરો તો એમ કહે છે કે લોકો જાણી જોઈને માંદા પડવાનું કામ કરે છે એન્ઝાયટી ડેવલપ કરીને. એન્ઝાયટી હોમિયોપેથીમાં કેવી રીતના ટ્રીટ થાય છે? સેમ વે અલ્ટિમેટલી તો તમારે ડિટેલ લેવી પડે, પણ એન્ઝાયટીના બી પ્રકારો, જેમ કે મેં કીધું પેલું પરફોર્મન્સ એન્ઝાયટી છે, પેલા બચ્ચાની અંદર કે જેના મા બાપ બહુ સ્ટ્રિક્ટ છે, એના માટે પરફોર્મન્સ જ એ લોકોનો પ્રેમ પામવાનું કે એ લોકોનો રિસ્પેક્ટ પામવાનું એક સાધન છે. એટલે જો પરફોર્મન્સ નહીં આપશે તો એન્ઝાયટી ડેવલપ થશે. એટલે પરફોર્મન્સ સારું પરફોર્મ કરવા માટેની બી એન્ઝાયટી છે. એવી જ રીતે દાખલા તરીકે ઘણાને
કોઈ કાર્ય પૂરું ના થતું હોય અથવા તો ઘણાને વર્કાહોલિક અમુક માણસો હોય પતિની જાય ત્યાં સુધી ચેન નહીં પડે. ચેન નહીં પડે, મારું એવું જ છે સાહેબ. તો એ બિલ્ડઅપ કરે અંદર, પ્રેશર બિલ્ડઅપ કરે જેને આપણે એમ કહીએ તે, એટલે એન્ઝાયટી ક્રિએટ કરે. પછી ઘણા બેઝિકલી એન્શિયસ પર્સન હોય કે કાલે સવારે મળે કે 6 વાગ્યાની ટ્રેન પકડો તો આગલે દિવસ રાત્રેથી ઊંઘ ઉડી જાય. હા, એવા ઘણા પર્સનો છે. ઘણા મા બાપમાં ખાસ કરીને મધરનો એવો એટીટ્યુડ, ઘણી વખત ફાધરો બી હોય, ડિપેન્ડિંગ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી, કે ભાઈ છોકરાઓ કશેક બહાર ગયા હોય ને જો ફોન ના આવે અથવા તો સમયે ના આવે કે ભાઈ 7 વાગે આવી જવાના તો નથી આવ્યા તો 7:30થી ફોન ચાલુ થઈ જાય, ક્યાં છો, શું થયું, કેમ નથી આવ્યા, કારણ કે નહીં તો એન્ઝાયટી બિલ્ડ થાય. એટલે એન્ઝાયટી એ ઇનેટ એન્શિયસનેસ એ મૂળભૂત સ્વભાવ છે. પણ પછી મેં કીધું તેમ કે જો ખાતર પાણી વધારે મળે કે બાળપણથી સંઘર્ષો કર્યા અને તમે બહાર નીકળ્યા હોય ને કંઈક પામ્યા હોય તો તમને હંમેશા, દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે ભાઈ જે માણસે બહુ ગરીબીમાંથી મહેનત કરીને ઓનેસ્ટીથી આગળ આવ્યો છે અને પછી કરોડો રૂપિયા કમાય છે. કરોડો રૂપિયા કમાયા પછી પણ એના છોકરા કે જે એ લોકો બી એટલું સારું કરે છે છતાં બી શિખામણ તો એ જ આપે છે કે બચાવજો. હા, કારણ કે એના મનની અંદર એક ઘર કરી ગયું છે કે ભાઈ સેવિંગ નહીં હશે તો તમે પરિસ્થિતિ ખરાબ, કારણ કે એણે જોઈ છે પરિસ્થિતિ, જેને આપણે કદાચ ઘણી વખત સાદી ભાષામાં રૂપિયો નહીં છૂટતો એનાથી, આટલા બધા રૂપિયા હોવા છતાં પણ એ આપણે તો ખાલી પાસિંગ રિમાર્ક તરીકે વસ્તુને બોલી દઈએ છે. આપણને નથી ખબર એણે એની લાઈફમાં શું ભોગવ્યું છે અથવા તો કેટલી હાર્ડશીપથી એ માણસ આ લેવલે પહોંચ્યો છે. એટલે એને એની કિંમત છે. અને એના છોકરાઓને બી કદાચ જો કંઈક ગમે તેમ વેડફી નાખશો તો એનું દિલ દુભાય કે તમને કિંમત જ નથી. હવે એ બી ખોટું છે કારણ કે હવે એ લોકોએ જોઈ નથી, બાળકોએ તમે એ લોકોને બધું જ આપ્યું છે. હવે એને ખબર જ નથી ગરીબાઈ શું છે કે રૂપિયાનું મહત્વ કેટલું હોવું જોઈએ. સાચી વાત છે. એ એમ વિચારતો કે ભાઈ કરોડ રૂપિયા છે તો એમાં 2 લાખ રૂપિયા ખર્ચી કાઢો તો એમાં કંઈ બહુ મોટી વસ્તુ નથી. જ્યારે આને એમ થાય કે તમે 2 લાખ ખર્ચી કાઢ્યા. સાચી વાત છે. ઘણા એવા હોય છે કે જે બાળપણની અંદર પોતે નહોતું મળ્યું પોતાને ફાઇનાન્સને કારણે કે જે બી હોતે એ એટલું બધું ઓવર ડુઈંગ કરે જેને આપણે ઓવરડન કહીએ કે ભાઈ બાળકોને બધું જ મને નથી મળ્યું બધું જ મારે આપવું છે. મારી સેમ પ્રોબ્લેમ છે દીકરી સાથે. એમાં તમે તમારા બાળકનું ભવિષ્ય રૂંધો છો. હા, જેને આપણે કહીએ ને સાદી ભાષામાં તમે કાચનું વાસણ જેવું બનાવી દો છો. અને દુનિયા રફ છે, એ મા બાપ નથી, એ પોતાનો સ્વાર્થ જોઈને માણસ પોતાનું કામ કરી આવી લે. પણ તમે એ બધા ઇમોશન્સમાંથી નીકળ્યા જ નથી, બહાર એ પાછા જ નથી થાય કે તમે જોયું જ નથી. તો એ તમને એ જ્યારે બહાર નીકળશે ગભરાઈ જાય છોકરું કે હેન્ડલ કેવી રીતે કરવું, કારણ કે બધું તૈયારનું હાથમાં મળ્યું છે. પોતાને મારો એક કિસ્સો છે, એક પેરેન્ટ પોતે ફાધર બેંકમાં જોબ કરતા, રિટાયર થઈ ગયેલા, પણ ત્યારે એનો સન 10મામાં સારા ટકા લાવ્યા, અહીંયા મદ્રેસામાં ભણતો હતો. આ 20 વર્ષ પહેલાંની વાત છે. ફાધર શિફ્ટ થયા સુરત, ફાધર ને મધર, એક જ સન, ડોટર હતી પરણી ગઈ કે ભાઈ 10માં આટલા ટકા લાવ્યો તો સારી સ્કૂલમાં ભણી તો દે શિફ્ટેડ ટુ સુરત. ભાડાના મકાનમાં રહી ફાધર અપડાઉન કર્યા. 12માં રિઝલ્ટ આવ્યું નહીં બરાબર, બેંગ્લોર ગયા, કારણ કે એને તે સમયે બેંગ્લોરનો બહુ જુવાળ બહુ જ હતો કે બેંગ્લોરમાં જઈને ભણવાનું. એણે પોતે કોલેજ નક્કી કરી, એડમિશન ફી ભરાઈ ગઈ, પીજીમાં એડમિશન લઈ લીધું. ફાધર એને છોડીને પછી આ 4થે દિવસથી છોકરાનો ફોન આવે કે મને નથી ફાવતું, મારો રૂમ પાર્ટનર મોટેથી વાંચવાની આદત છે ને એને શાંતિથી વાંચવાની આદત હોય. તો ફાધર એમ કે તું ભાઈ હોલમાં જઈને વાંચ. તો કે હોલમાં તો પણ બધા એ કોમન એરિયા હોય એટલે બધા જ બેઠેલા હોય તો મજાક મસ્તી કરતા હોય. તો કે કોલેજમાં લાઇબ્રેરીમાં વાંચી. હવે ફાધર શું કરે બેઠા સ્ટાર્ટેડ ક્રાઇંગ, ફોન પર રડે છોકરો. એટલે ફાધરને ગભરાટ. 3 મહિના સુધી તો ગમે તેમ ખેંચ્યું, પછી ફાધરે લઈ આવવા પડ્યો ને છોકરાને. સી તમે વ્યવસ્થાઓ ઊભી કરી આપો એ વસ્તુ બરાબર છે, પણ જવાબદારીનું ભાન જેને આપણે કહીએ ને એ જવાબદારી તારી જ ભણવાની. દરેક વસ્તુ કઈ સરળતાથી એ ઘરમાં તો ત્યાં સુધી બધી સચવાયું કે ભાઈ મા બાપ ટીવી એ બંધ કરી દે કે આને ડિસ્ટર્બ નહીં થાય. લોકો તો મેં એવા મારા દાખલા છે પેશન્ટોના કે લોકોએ કેબલના કનેક્શન કટાવી દીધા છે છોકરાઓ 11માં 12માં હોય ત્યારે. અને હું એવી રીતે મોટો થયો છું કે મારા ફાધર પિક્ચર જોતા હોય કે તારી પરીક્ષા છે મારી નથી. બરાબર છે. એ તારે સમજવાનું છે કે તારી પરીક્ષામાં તારે હું કરવાનું.
પણ સાહેબ એ તો જરૂરી બી છે, રિસ્પોન્સિબિલિટી. તો જ તમને જવાબદારીનું ભાન થશે. તમે જ બધું તૈયાર કરીને પણ હવે એ છોકરો જ્યારે તમે હોસ્ટેલમાં મૂકશો ત્યાં તો પચરંગી વાતાવરણ ઊભું થવાનું. ત્યાં મા બાપ તો નથી જ કે જે હા તને આ નહીં ફાવે તને આ કરી લઈએ. ત્યાં તો જે છે તે આ સાહેબ 5 રોગો એવા જે હોમિયોપેથી જડમૂળમાંથી કાઢી નાખે છે. સ્કિન એલર્જી, એલર્જીમાં સ્કિન પરની અને એલર્જીક રાઇનાઇટ જેને શરદી અને એનું તેનું હોય છે. માઇગ્રેનમાં ઘણા બધા વી હેવ સીન. ઇનફર્ટિલિટીમાં બી અમે જોયું છે કે જેને બાળકો ના થતા હોય તો એમાં બી વી હેવ સીન. આમાં મેં પણ ઘણી વાર સાંભળ્યું કે ઇનફર્ટિલિટીમાં હોમિયોપેથી ઘણી વખત એમ રામબાણ ઇલાજ કરે છે. આના શું કારણ હોઈ શકે? એમ તો ઇન્ફર્ટિલિટીના કારણો જે બેઝિક છે તેમાં તો હોર્મોનના ઇશ્યુઝ હોય કે પુરુષોની અંદર શુક્રાણુની અંદર તકલીફ હોય અને એ હવે પોલ્યુશન જેમ જેમ વધતું ગયું છે તેમ તેમ એ પ્રમાણો વધતા ચાલ્યા છે. પણ મેં મારી પ્રેક્ટિસમાં જે જોયું છે એમાં સામાન્ય રીતે હસબન્ડ વાઈફની વચ્ચેની કમ્પેટેબિલિટી એટલે જેને કહેવાય ને કે ભાઈ તમે એકબીજાને જાણતા થાવ ને તો સારું ને ખરાબ બધું જ ખબર પડવાની છે. તો તમે કયા વસ્તુ પર ફોકસ કરો છો એના ઉપર છે. તમે ખરાબ વસ્તુ પર આ તો મેં નહોતું ઈચ્છ્યું કાં તો મને નહોતી ખબર. કારણ કે હવે દાખલા તરીકે એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય તમે સારું સારું જ પહેલાં તો બધું લાગતું હોય, પછી ચેપ્ટર તો પછી બધા ખુલતા જાય લાઈફના. બરાબર. તો ત્યારે મેં કે આવું એ છે, આ એક સાદી ભાષામાં હું વાત કરું છું, આવું એ છે, આ તો મેં ધારેલું જ નહોતું. એટલે અંતર ઊભું થાય. પછી તમે ઓવર એ પીરિયડ ટાઈમ મેચ્યોરિટી દાખવો તો ધીરે રહીને પછી તમે કોમન અન્ડરસ્ટેન્ડિંગ પર આવો કે ભાઈ ઠીક છે દરેકના પોતાના જેમ સામેવાળામાં જો તારામાં કંઈક તો હશે ને 100% નેગેટિવ. 100%. તો તમે કયા વસ્તુ પર ફોકસ કરો છો એટલે મોડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ બહુ એક્ઝેક્ટલી છે કે એક વસ્તુ જે 2 વસ્તુ સારી છે ને એ જ બાંધી રાખે છે. બાકી 99 વસ્તુ તમે પટપટ ગણાવી શકો કે જેના પર તમારા છૂટાછેડા થઈ જાય. હવે સાહેબ આપણી વાતો તો બહુ થઈ અને હવે નાગરિકો આ વિડીયો જોશે પછી ઘણા બધા સવાલો આવશે. તો કમેન્ટ સેક્શનમાં આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં તમે બધા તમારા સવાલો ડ્રોપ કરી શકો છો. અમે સાહેબ સાથે પાછો જ્યારે એકાદ વિડીયો કરીશું કેમ કે રિવ્યૂ વિડીયો એક અમારે કરવો પડશે. તમારા રિવ્યૂઝ અમે લઈશું, તમારા સવાલો લઈશું, સવાલના અમુક જવાબો આપશે. હવે હોમિયોપેથી સેક્ટર છે એટલે કદાચ તમારે અહીંયા આવવું પણ પડે, સાહેબનું કાઉન્સેલિંગ લેવું પણ પડે. સાહેબ તમને સંપર્ક ક્યાં ક્યાં કરવો એ થોડુંક અમારા એટલે મારું એક તો નવસારીમાં ક્લિનિક છે કે જેમાં હું મંગળવારથી સોમવારથી શુક્રવારે હોઉં છું. ખાલી સોમવારે સવારે અને ગુરુવારે સાંજે અમલસાડ મારું જે ક્લિનિક છે ત્યાં હું. અને મારું ફાઉન્ટેન પ્લાઝામાં છે નવસારીમાં 6ઠ્ઠે માળે. તો એડ્રેસ ને ફોન નંબર અમે આ કોમેન્ટ બોક્સમાં નાખી દઈશું. સાહેબ એક સંદેશ હવે નવસારી માટે અને પછી આપણે આ વિડીયો ઓવર કરીએ. નવસારી માટે તો બેઝિકલી વાતમાં આવી ગયું છે કે ભાઈ ચોમાસાની ઋતુ છે તો જે બેઝિક કાળજી જે આપણા શાસ્ત્રોમાં ને આપણા જીવનમાં ખરેખર વણાયેલી હોવી જોઈએ કે ભાઈ સાત્વિક ભોજન લેવું જોઈએ. ખાસ કરીને ચોમાસાની અંદર એક મહત્ત્વની વસ્તુ છે. અને ચોમાસામાં એમ પણ જનરલી થોડીક કાળજી રાખવાની, રસ્તાઓ બી બહુ જ ખરાબ છે એટલે એ થોડુંક બેઝિક કાળજી રાખવી. આજે જ સવારે અત્યારે જ હું અહીંયા પોડકાસ્ટની તૈયારી થતી ત્યારે જ મારે એક બહુ જૂના જે કદાચ એમની ઉંમર અત્યારે 85 વર્ષની હશે એમનો જ ફોન આવ્યો હતો. તો એમ જ વાતમાંથી કેમ છો કેમ નહીં. તો મેં કીધું મૂકું સ્કૂટર હવે ચલાવો છો કે બંધ કરી દીધું છે? તો કે કોઈક વખત જાઉં છું મૂકું એવોઇડ કરો તો સારું કારણ કે આ રસ્તા એ ખરાબ છે ને. ચોમાસામાં સામાન્ય રીતે જરા જોખમ વધી જાય એટલે એટલી કાળજી લેવી. સ્વસ્થ રહો ને સુખી રહો. ચાલો તો આ તો પોડકાસ્ટ જણાવજો કેવો લાગ્યો આ પોડકાસ્ટ. અને પોડકાસ્ટ તો એક માધ્યમ છે પરંતુ હવે જરૂરી એવું સાહેબ ખરેખર જરૂરી એવું છે કેમ કે આ ડિજિટલાઇઝેશનમાં સાહેબ મિસઇન્ફોર્મેશન્સનો સ્પ્રેડ વધે છે. એટલે અમારી પહેલ કેવી લાગી તે પણ અમને જણાવજો. અમારી કામમાં કંઈ ઉણપ રહી ગઈ હોય, કોઈ સવાલો બાકી રહી ગયા હોય તો ડિસ્કસ કરવા હોય તો એ આપણે કરી શકીએ. બીજા એપિસોડમાં કરી દઈશું એનો કોઈ વાંધો નથી. પરંતુ જોતા રહેજો, સાંભળતા રહેજો અને કોઈ તમારા ક્વેશ્ચન હોય સરને લગતા તો તમે કોમેન્ટ બોક્સમાં નાખજો. અમે ટ્રાય કરીશું કે થોડાક સવાલો ભેગા કરીને પાછો અમે આના ઉપર એક રિવ્યૂ વિડીયો બનાવીએ. ધન્યવાદ. થેન્ક યુ.